નમસ્કાર, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશનું યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી એટલે અનેકતામાં એકતા વિશે જોઈશું. તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો કે ભારત જે છે એ વિવિધતાઓથી ભરેલો દેશ છે. આપણને બધાની ખબર છે. ગુજરાતમાં અલગ પ્રકારનું જમવાનું ઉપયોગમાં લેવામાં આવે છે, મહારાષ્ટ્રમાં અલગ પ્રકારનું હોય છે. એવી રીતે ભારતના બધા રાજ્યમાં જે છે, જે પ્રકારે ત્યાં ધાનની ઉપજ થાય છે એ મુજબ ત્યાંનું જમવાનું નક્કી થતું હોય છે. જ્યાં તેવું વાતાવરણ છે ત્યાંનો પહેરવેશ પણ એ રીતે હોય છે. આપણે જેવા કપડા અહીંયા પહેરીએ છીએ એવા કપડા પંજાબમાં કે દિલ્હીમાં શિયાળાની ઋતુમાં એ લોકો ન પહેરી શકે, કારણ કે ત્યાં ઠંડી વધારે હોય છે. તો આપણે જે આ બધી વિવિધતાઓ છે, આ બધી વિવિધતાઓ હોવાના લીધે પણ આપણામાં એકતા છે અને ભારત એક આખો એક અલગ જે કહેવાય કે મજબૂત રાષ્ટ્ર બને છે. તો ચાલીએ જોઈએ આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી. લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. ઇનર સ્ટ્રેન્થ અર્થાત અહીંયા આપણે જે કવિતા જે છે તેને જોઈશું અને તેનો આનંદ લઈશું. ઇનર સ્ટ્રેન્થ અર્થાત આંતરિક શક્તિ. ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ભારત જે છે તે ખૂબ વિશાળ છે અને બ્રાઇટ એટલે ઉજ્જવળ છે. ફુલ ઓફ કલર્સ, ફુલ ઓફ લાઇટ. હવે ભારત કેવું છે? વિશાળની સાથે સાથે શું છે? રંગોથી પણ ભરેલું છે. ફુલ ઓફ કલર્સ એટલે રંગોથી ભરેલું છે. પછી ફુલ ઓફ લાઇટ એનો અર્થ પ્રકાશમય અને એટલું ઉજ્જવળ જ છે. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ્સ. ભારતમાં આપણને ખબર છે કે જે અલગ અલગ આપણે તહેવારો, ફેસ્ટિવલ્સ એટલે ઉત્સવ અને તહેવારો જે છે શેનાથી ભરેલા છે? તો કે ડાન્સ એટલે નૃત્ય અને ગીતથી ભરેલા હોય છે. તમને યાદ હોય, તમે ટીવીમાં ને સમાચારમાં જોતા હોય તો જ્યારે છે ને આપણે હોળીનો જે ઉત્સવ હોય છે, હોળી દરમિયાન, ધૂળેટી દરમિયાન ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, આ જગ્યાએ જે છે તો તે લોકો અલગ અલગ નૃત્ય, અલગ અલગ ફાગ ગીત, મતલબ ફાગણ મહિનામાં ગીત જે ગવાતા હોય આવા ગીતોનું ને સંગીતોનું આયોજન થતું હોય છે. નૃત્યની તો આપણે ગુજરાતમાં વાત જ શું કરવી, કારણ કે ગરબા જે છે, નવરાત્રી જે આપણે 9 દિવસ જે છે માતાજીની આરાધના જે છે તે નૃત્ય દ્વારા કરીએ છીએ. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. આપણે બધા સૌ સાથે મળીને ગાતા હોઈએ છીએ. વી ગ્રીટ ઈચ અધર વિથ અ સ્માઇલ. જો ગ્રીટ એટલે શું ખબર છે? અભિવાદન. આપણને કોઈ સવારે સામું મળે તો આપણે જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કહીએ છીએ. તો આપણે એકબીજાને જે છે તે શેનાથી? એક હળવું સ્મિત આપીને, સ્મિત મતલબ સ્માઇલ આપીને આપણે એમને છે અભિવાદન કરીએ છીએ. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ. અને આપણે હંમેશા એકબીજાની સહજ ભાવે મદદ કરતા હોઈએ છીએ. ટેમ્પલ્સ શાઇન્સ એન્ડ બેલ્સ રિંગ. હવે જો આપણા મંદિરો કેવા હોય છે? મંદિરો ચમકતા હોય છે. સવાર સાંજ ત્યાં આરતીઓ થતી હોય છે. બેલ્સ રિંગ મતલબ ત્યાં સવાર સાંજ આરતીઓ થતી હોય છે. લોકો સવારે ત્યાં પૂજામાં જતા હોય છે તો ત્યાંની ઘંટડી વગાડતા હોય છે. પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. જો આપણા ભારતમાં કેવું છે ખબર છે કે આપણે શાંતિની સાથે સાથે પ્રાર્થનાને પણ એટલું જ મહત્વ આપીએ છીએ. તો પ્રાર્થના જે છે અને શાંતિ જે છે, આ બધું જે છે એક રોજ દિવસ દરમિયાન જે છે તે આપણને સંતોષ આપતું હોય છે. ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. હવે આપણે એના ખોરાકની વાત છે તો કે આપણો ખોરાક કેવો છે? ફાઇન મતલબ કેવો છે કે બહુ સરસ છે, હે ને? બીજું હેલ્ધી ટ્રીટ, અને આરોગ્યપ્રદ પણ છે, આરોગ્યદાયક છે, મતલબ આપણા શરીરને છે તે મજબૂત બનાવે છે તેવો આપણો ખોરાક છે. પિઝા, બર્ગર આ બધો આપણો ખોરાક નથી. આપણો ખોરાક શું છે? ચપાતી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઈટ. જો આપણે શું શું જમીએ છીએ? તો કે રોટલી, ભાત અને મીઠાઈ એ આપણે ખાઈએ છીએ. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. હવે જો વેલ્થ એટલે શું છે? સંપત્તિ છે, ખજાનો. આપણી સાચી સંપત્તિ શું છે? ભારતની સાચી સંપત્તિ છે યોગ અને આસન જે છે તે ભારતની સાચી સંપત્તિ છે. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. અને એ શું આપે છે? એ આપણને કહેવાય ને કે આંતરિક શક્તિ આપણને પ્રદાન કરે છે. ચાલો હવે fill in the blanks with words given in the brackets and recite the stanza. હવે જુઓ, આપણે આ છે ખાલી જગ્યાઓ ભરવાની છે અને એક આખો જે છે પંક્તિ બનશે. આ પંક્તિને આપણે પછી વાંચવાની છે. સ્ટાન્ઝા એટલે શું થાય છે કે એક પંક્તિઓનો સમૂહ જે હોય છે ને એને સ્ટાન્ઝા કહેવાય છે. ચલીએ એન. હવે જો આપણને ખબર છે જ્યારે એન નો ઉપયોગ થાય તો આપણી પાસે એવો શબ્દ હોવો જોઈએ કે જે એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતો હોવો જોઈએ. તો અહીંયા એપલ એક જ એવો શબ્દ છે કે જે અહીંયા લખી શકીએ.
An apple is fine and healthy treat. હવે એક સફરજન જે છે આપણે જો દિવસ દરમિયાન એને ખાતા હોઈએ તો તે સરસ અને એક કહેવાય હેલ્ધી મતલબ કહેવાય કે આપણા શરીર માટે કે યોગ્ય છે, ઠીક છે, આપણા શરીરને હષ્ટપુષ્ટ રાખે છે એવું એક ખોરાક છે. ચપાતી, ચપાતીની સાથે શું આવે? દાલ. જો તમે ઉત્તર ભારતના રાજ્યોમાં જતા રહેશો, ઉત્તર ભારત એટલે શું થશે ખબર છે? ઉત્તર ભારત એટલે તમે લઈ લો, આ બાજુથી લઈ લો હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ છે, આ બાજુ થોડું રાજસ્થાન આવી જાય છે, પછી પંજાબ આવી જાય છે. આ બધા ઉત્તર ભારતના રાજ્યોમાં રોટલી અને દાળ, આપણે દાળ ને ભાત જ ખાઈએ છીએ, એ લોકો દાળનું શાક પણ બનાવતા હોય છે. તો ચપાતી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઈટ. આપણે શું શું ખાઈએ છીએ? તો કે રોટલી છે, દાળ છે અને ફળોનો આહાર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને ખાઈએ છીએ. યોગ એન્ડ ડેશ આર વેલ્થ. હવે યોગ અને ધ્યાન એ શું છે? એ આપણી સાચી સંપત્તિ છે. they dash us inner strength. હવે વધ્યું શું? ખાલી એક પ્રોવાઈડ વધ્યું છે. they provide us. હવે એ આપણને શું પ્રદાન કરે છે? એ આપણને આંતરિક છે શક્તિ પ્રદાન કરે છે. ચાલો, listen to the story. એન એન્ટિક ટાઈમ મશીન. જો એન્ટિક એટલે શું થાય ખબર છે? એન્ટિક એટલે જે જૂના જમાનાની વસ્તુ હોય ને એને એન્ટિક કહેવામાં આવે છે. આપણા ઘરમાં જો ઘણા વિદ્યાર્થીઓ આને એન્ટીક્યુ વાંચશે, ના, આને એન્ટીક્યુ વંચાય નહીં. એન્ટીક્યુ કેમ નો વંચાય એનું એક તમને બહુ સરસ ઉદાહરણ અહીંયા આપી દઉં. જો ઘણી વખત છે ને આપણે આવી રીતે શબ્દ લખેલા હોય ને તો આપણે એનું ઉચ્ચારણ કઈ રીતે કરતા ખબર છે? આને ક્યુ વાંચતા હોય છે, એન્ટીક્યુ. ચલો આને શું વાંચશું હવે? મોસ્ક્યુ. ઘણા વિદ્યાર્થીઓ આને મોસ્ક્યુ વાંચે. ચલો હવે આને કહી દો, આને શું વાંચીશું? ફાટીગ્યુ. અરે ભાઈ, ફાટીગ્યુ નો વંચાય, આ છે ફટીક છે. શું છે? ફટીક. આ છે મોસ્ક. તો આ શું થઈ જશે? એન્ટિક. તો આને ક્યુ યુ ઈ ને છે ને સાથે ખાલી શું વાંચવાનું છે? ક જ વાંચવાનો છે. મોસ્ક, ફટીક અને એન્ટિક, આવી રીતે વાંચવાનું થશે. હવે જોઈએ આપણે. ચાલો, એન એન્ટિક ટાઈમ મશીન અર્થાત એક જૂની જે છે તે પ્રાચીન જે છે સમયમાં જવા માટેનું એક મશીન હોય છે. જો તમને અહીં દેખાય છે ચિત્રમાં. ઇટ વોઝ ધ યર 4555. અર્થાત આ કયું વર્ષ છે? એ લોકો એમ કે છે કે એ વર્ષ હતું 4555 નું. અત્યારે કયું વર્ષ ચાલે છે? અત્યારે 2025 નું વર્ષ ચાલે છે. આ ભવિષ્યના વર્ષની વાત કરે છે. Mr. Nilesh Sharma lived in Himachal Pradesh with his grandson Kiran. હવે જુઓ, શ્રી નિલેશ શર્મા જે છે તે રહેતા હતા હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ ક્યાં આવ્યું છે? તો કે હિમાલયની નીચે આવેલું રાજ્ય છે. હિમાચલ પ્રદેશમાં પોતાના ગ્રેન્ડસન, ગ્રેન્ડસન એટલે પૌત્ર, અહીંયા જુઓ તો પૌત્ર છે, એમનું નામ છે કિરણની સાથે રહેતા હતા. he was an inventor. હવે તેઓ શું હતા? તેઓ શોધક હતા. આ જે આપણે જોઈએ છે શ્રી શર્મા જે છે તે શું હતા? એ શોધક હતા, નવી નવી વસ્તુઓની શોધખોળ કરતા હતા. once Kiran found a strange machine in his grandfather's laboratory. હવે જો એક વખત કેવું થયું? કિરણ એના ગ્રાન્ડફાધર મતલબ એના દાદાની જે લેબ હોય છે, લેબોરેટરી મતલબ પ્રયોગશાળા, જે પ્રયોગશાળામાં જાય છે તો તે પ્રયોગશાળામાં જોવે છે કે એક મશીન જોવે છે. દાદાજી ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ અ ટાઈમ મશીન. હવે દાદાજી એને કહે છે કે આ છે એ એક ટાઈમ મશીન છે. ટાઈમ મશીન એટલે શું ખબર છે? તમે એ મશીનમાં બેસીને ભૂતકાળમાં જઈ શકો છો અને તમારા ભવિષ્યકાળમાં પણ જઈ શકો છો. મતલબ સમયમાં આગળ પાછળ જઈ શકો છો. તમે આજે 2025 ચાલે છે તો આજથી 25 વર્ષ પહેલા કેવું જીવન હતું? ત્યારે મોબાઈલ હતા પણ બહુ ઓછા હતા. આવા સ્માર્ટફોન જેમાં તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ ને એવું જોવો એવું બધું હતું નહીં. તો તમે આજથી 25 વર્ષ પહેલા જવું હોય તો તમારી પાસે ટાઈમ મશીન હોય તો તમે જઈ શકો છો. A scientist invented it. હવે એવું કહે છે કે એક વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. કિરણ said, દાદાજી, I want to go back to 2025. હવે કિરણ એવું કહે છે કે દાદાજી મારે જવું છે. ક્યાં જવું છે? તો કે 2025 માં જવું છે. અત્યારે એ લોકો ક્યાં છે? અત્યારે 4555 માં છે. એમને 2025 માં પાછું જવું છે. કોણે? કિરણને જવું છે. સ્ટોપ ધ ટાઈમ મશીન. એમ કે છે કે ટાઈમ મશીનને રોકો. પછી શું કહ્યું? After many requests of dear child, દાદાજી agreed. તો આ કિરણે છે દાદાજીને ઘણી બધી વિનંતીઓ કરી કે પ્લીઝ મને છે જવા દો તમે. પછી દાદાજી એ વસ્તુમાં સહેમત થઈ જાય છે કે હા ઠીક છે. their journey through the time machine started. હવે જે છે કિરણની મુસાફરી ચાલુ થાય છે, ટાઈમ મશીનમાં બેસી જાય છે અને 2025 માં જાય છે. તો અહીંયા ગુજરાતી પણ આપેલું છે.
કિરણ's first stop was a village in રાજસ્થાન. હવે કિરણે જે પોતાના મશીનને પહેલી કોઈ જગ્યાએ ઉતાર્યું હોય તો એ જગ્યા કઈ હતી? એ જગ્યા હતી એક રાજસ્થાનમાં એક ગામડું હતું. વિલેજ એટલે ગામડું. he met a skilled puppeteer there. હવે જુઓ ત્યાં એ કોને મળે છે? સ્કિલ્ડ મતલબ શું છે? કે જે કુશળ હોય છે, કોઈ પણ કારીગરીમાં કુશળતા જેને પ્રાપ્ત હોય છે એને કહેવાય સ્કિલ્ડ. પપેટિયર. પપેટિયર એટલે શું ખબર છે? જો આ કઠપૂતળી જે છે ને, કઠપૂતળીને જે બનાવે છે અથવા તો આવી રીતે નચાવે છે એને પપેટિયર કહેવાય છે. એ કોને મળે છે? એક કુશળ કઠપૂતળીના કારીગરને મળે છે. The puppeteer told him about the ancient art of કઠપૂતળી. હવે જે પપેટિયર જે છે મતલબ જે કઠપૂતળીનો ખેલનાર હોય છે એ એને માહિતી આપે છે. શેના વિશે માહિતી આપે છે? કે આ કઠપૂતળી જે છે તે ભારતની જે છે તે પ્રાચીન કળા હતી. એન્શન્ટ એટલે પ્રાચીન કળા, આર્ટ એટલે કળા છે. કિરણ was amazed how he used his colorful puppets. હવે કિરણને છે અહીંયા બહુ આશ્ચર્ય થાય છે કેમ કે આ જો આ કઠપૂતળીઓ જે છે તમે જોઈ શકો છો. પપેટ્સ એટલે શું થાય? કઠપૂતળી. પપેટિયર એટલે એને જે ખેલવનાર હોય છે, રમાડનાર હોય છે એને પપેટિયર કહેવાય. હવે એ જોવે છે કે કલરફુલ પપેટ્સ જે છે એને જોઈને કિરણને ખૂબ જ આશ્ચર્ય થાય છે કેમ કે જો કેવું સરસ લાગે છે. હવે કિરણ પાછો મશીનમાં બેસી જાય છે અને બીજી જગ્યાએ જાય છે. નેક્સ્ટ, કિરણ રીચ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. હવે જો કિરણ ક્યાં પહોંચે છે? કે ટ્રાઇબલ વિલેજ. ટ્રાઇબલ વિલેજ એટલે શું ખબર છે? ટ્રાઇબલ એટલે જે આદિવાસી લોકો રહેતા હોઈએ છે ને, આપણે શું વિચારીએ ખબર છે કે આદિવાસી લોકો એટલે તીરકામઠાથી જ રમતા હોય છે. ના, એવું નથી હોતું. અત્યારે એ લોકો પણ ઘણા આધુનિક થઈ ગયા છે. એ લોકો પણ બહુ સરસ રીતે ખેતી કરે છે. એમનું જીવન જે છે તે કુદરત સાથે જોડાયેલું છે અને વણાયેલું છે. જો આદિવાસી જે લોકો છે તે ખરેખર જંગલના જે છે તે રક્ષક તરીકે ગણવામાં આવે છે અને જંગલની બધી વસ્તુઓનું ધ્યાન એ લોકો રાખતા હોય છે. હા, એ અમુક વસ્તુઓની પોતાની જીવન જરૂરિયાત માટે જે જરૂર હોય છે તે વસ્તુઓ એ લોકો જંગલમાંથી લેતા પણ હોય છે પણ તેનો વ્યય કરતા નથી. તો આવી રીતે એક આદિવાસી ગામડામાં ઓડિશા એક ભારતનું દરિયાકાંઠે આવેલું પૂર્વ દિશામાં આવેલું રાજ્ય છે. he met a talented artist there. ત્યાં જે કિરણ જે છે તે એક બહુ જ પ્રતિભાશાળી કલાકારને મળે છે. she showed him various designs and patterns of tribal painting. હવે ત્યાં જે છોકરીને મળે છે તે છોકરી જે છે તેને છે ને ત્યાં આદિવાસીઓએ બનાવેલી પોતાની જે અલગ અલગ ચિત્રકળા જે છે, જે ડિઝાઇન છે, જે અલગ અલગ પેટર્નો જે છે તે દેખાડે છે. કિરણ came to know how art connected the people to their heritage. હવે કિરણને અહીંયા એવી જાણકારી મળે છે કે જે કળા હોય છે તે લોકોને પોતાના કહેવાય કે વારસા સાથે, હેરિટેજ એટલે શું? વારસા સાથે જોડતી હોય છે. જો આપણે પણ આપણા જીવનમાં તમે જોજો ઘણી બધી વસ્તુઓ જે છે તે આપણા વારસા સાથે, આપણા દાદા દાદી જે છે કે એમના મમ્મી પપ્પા છે કે એમના મમ્મી પપ્પા, પરદાદા દાદી, એ લોકો પોતાના જીવન દરમિયાન એ બધું કામ કરતા જ હોઈએ છીએ અને આપણે પણ અત્યારે આજના સમયમાં આટલા આધુનિક હોવા છતાં પણ એ જ કામ કરતા હોઈએ છીએ. તો એ આપણા જીવનમાં વણાઈ ગયેલી વસ્તુ કહેવાય. હવે જોઈએ આગળ. then he went to Assam. હવે પછી ક્યાં જાય છે? પછી જાય છે ભાઈ આસામ. આસામ ક્યાં આવ્યું છે? તો કે આપણું એક ઉત્તર પૂર્વી રાજ્ય છે. જુઓ આસામમાં આ પ્રકારનું બિહુ નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. there he knew about બિહુ ફેસ્ટિવલ. જુઓ આસામનો એક તહેવાર છે જેનું નામ છે બિહુ ઉત્સવ છે. there were 3 Bihu festivals, namely Bohag Bihu, Magh Bihu and Kati Bihu. હવે જો બિહુ જે ઉત્સવ જે છે, બિહુ જે ત્યોહાર છે, હકીકતમાં 3 અલગ અલગ પ્રકારે ઉજવાય છે. એકનું નામ છે બોહાગ બિહુ, બીજાનું નામ છે માઘ બિહુ અને ત્રીજાનું નામ છે કટી બિહુ. જો માઘ બિહુ ઉપરથી આપણને ખબર પડે કે જે માઘ મહિનામાં જે બિહુ આવે છે એને માઘ બિહુ કહે. he also enjoyed બિહુ dance there. જો આ બિહુ ડાન્સ છે, અહીંયા તેને બિહુ ડાન્સનો પણ ખૂબ આનંદ લીધો. ચાલો હવે પોતાના નેક્સ્ટ પડાવમાં જાય છે કિરણ. after that કિરણ enjoyed a festival in પંજાબ. હવે કિરણ ક્યાં ગયો? પંજાબ જાય છે. આપણને ખબર છે કે બધા સરદારજીઓ હોય છે તે ખૂબ હષ્ટપુષ્ટ હોય છે, એમની ઊંચાઈ બહુ હોય છે, એમના શરીર બહુ સારા હોય છે. તો હવે પંજાબમાં પણ તે જાય છે અને ત્યાં પણ તહેવારનો આનંદ લે છે. there he danced with farmers celebrating the harvest season. હવે કિરણ જે છે તે ત્યાં ખેડૂતો સાથે, ફાર્મર્સ એટલે ખેડૂતો સાથે ડાન્સ કરે છે અને આનંદ લે છે, ઉત્સવને ઉજવે છે. કયો ઉત્સવ ઉજવે છે? તો કે હાર્વેસ્ટ સીઝન. હાર્વેસ્ટ સીઝન એટલે શું ખબર છે? વૈશાખીનો એક તહેવાર આવે છે. આપણે જ્યારે ઉત્તરાયણ હોય છે ને એ સમયમાં પંજાબમાં વૈશાખી હોય છે અને એ જ સમયે આસામની અંદર બિહુ
ઉજવાય છે. આ બધા જે છે તે કેવા છે કે લણણી, આપણે કહેવાય ને લણણી એટલે શું છે કે જ્યારે પાક આપણો પાકી જાય ને આપણે ખેતરમાંથી એને લઈ લઈએ તો એને કહેવાય લણવું કહેવાય, બરાબર છે. તો એ લણવાનો જે તહેવાર, આ બધા જે છે તે લણવાના તહેવાર સાથે, મતલબ લણણી સાથે વણાયેલા તહેવારો છે. He learnt about the joyful traditions of વૈશાખી. જો ગુજરાતીમાં આપણે એને વૈશાખી લખીએ છીએ. હવે એ ત્યાં પોતાનો જે આ તહેવાર છે જેને વૈશાખી તરીકે લોકો ઉજવે છે, તે વૈશાખીની વિશે પણ તે ખૂબ જ તેની પરંપરાઓ વિશે જાણે. કિરણ's next adventure took him to Kerala. જો હવે દક્ષિણ ભારતના રાજ્યમાં જાય છે. દક્ષિણ ભારતનું કયું રાજ્ય? તો કે કેરળ રાજ્યમાં. He met a master dancer there. હવે ત્યાં એ એક છે જો આવું નૃત્ય કરતી વ્યક્તિને મળે છે, જે શીખવતી હોય છે, જે તેના માસ્ટર હોય છે, ગુરુ હોય છે, તેને મળે છે. He saw the difficult steps of કથકલી ડાન્સ એન્ડ લર્ન્ડ અબાઉટ માસ્ક. હવે ત્યાં એ શું જોવે છે? ત્યાં જુઓ, આ જે કથકલી નૃત્ય જે છે તે કેરળનું નૃત્ય છે, એના વિશે તે શીખે છે. અને જુઓ, આ માસ્ક એટલે મુખોટો, આ ચહેરા ઉપર જુઓ, આ આખો અલગ જ વ્યક્તિત્વ છે. આની પાછળ આપણી જેમ જ સામાન્ય માણસ હોય છે, પણ આનો ચહેરો જે છે તે મુખોટો આખો અલગ બનેલો હોય છે, તેના વિશે પણ તે જાણે છે. ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. છેલ્લે ક્યાં આવે છે કિરણ? આપણા ગુજરાતમાં રણ પ્રદેશનું એક ગામડું છે ત્યાં આવે છે. ત્યાં એ શું જોવે છે? there he met a gifted weaver. વીવર એટલે શું ખબર છે? વણકર જેને કહેવાય. વીવર એટલે શું છે? વણકર. ત્યાં તે કોને મળે છે? વણકરને મળે છે. વણકર એટલે શું ખબર છે? વણકરનું કામ શું હોય છે ખબર છે? તે કપડાઓને જે છે તે ગૂંથે છે. વ્યવસ્થિત ગૂંથે તો ન કહીએ, પણ કપડાઓને વણે છે એમ કહેવાય. તે કપડાઓને વણતા હોય છે, એથી તેમને શું કહેવાય છે? તેમને વણકર કહેવાય છે. She showed him the beautiful patterns and colors of traditional textile. હવે ત્યાં જે છે તેની એક છોકરી હોય છે, તે એને દેખાડે છે. શું દેખાડે છે? સુંદર સુંદર અલગ અલગ પેટર્ન અને ત્યાંના ટેક્સટાઇલ્સ એટલે શું કહેવાય? કે ત્યાંના જે કપડાઓ જે છે, હસ્તકળાના જે કપડાઓ જે છે, તે સુંદર સુંદર કપડાઓ દેખાડે છે. કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. હવે કિરણ અહીંયા એમ કહે છે કે દરેક દોરો જે છે, જો થ્રેડ મતલબ શું થાય ખબર છે? દોરો અથવા ધાગા. તે દરેક દોરો જે છે તે વણાયેલો છે, તે પોતાની અંદર એક અલગ વાર્તા કહે છે. કિરણ realized that India's folk culture was a treasure of stories, arts and traditions. This time machine changed Kiran's life. હવે જો કિરણને એવો અહેસાસ થાય છે. શું અહેસાસ થાય છે? કે ભારતનું જે કહેવાય કે લોક સંસ્કૃતિ છે, ફોક કલ્ચર એટલે શું? લોક સંસ્કૃતિ છે, એ શું છે? ખજાનો છે. શેનો ખજાનો છે? તો કે વાર્તાઓ, કળાઓ અને અલગ અલગ પરંપરાઓનો ખજાનો છે. This time machine changed Kiran's life. અને આ ટાઈમ મશીને જે અનુભવ કરાવ્યું, તેનાથી કિરણનું જીવન જે છે તે બદલાઈ ગયું છે. ચાલો હવે આગળ જોઈએ, પ્રશ્નના જવાબ આપીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? ચાલો હવે તમને વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછું છું. જો ખરેખર તમને ટાઈમ મશીન આપવામાં આવે તો તમે શું કરશો? ચલો આમાં બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે. કોઈ કહેશે કે હું આ કરીશ, કોઈ કહેશે કે હું આજથી 10 વર્ષ પછી શું બનીશ એ જોઈ આવીશ, કોઈ કહે છે કે મારા દાદા દાદી શું કરતા હતા એ મારે જોવું છે, મારા પપ્પા મમ્મી કઈ રીતે રહેતા હતા, એ નાના હતા ત્યારે કેવી મસ્તી કરતા હતા એ મારે જોવું છે, કારણ કે મને બહુ ખીજાય છે પપ્પા અને મમ્મી. તો આવી રીતે બધા અલગ અલગ વિચારતા હોઈએ છીએ. પણ આપણે શું લખીશું? આઈ વિલ ગો ટુ ધ પાસ્ટ એન્ડ લર્ન અબાઉટ ઓલ્ડ ડાન્સીસ, આર્ટ્સ એન્ડ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા. હું શું કરીશ? હું ભૂતકાળમાં જઈશ. આઈ વિલ ગો ટુ પાસ્ટ મતલબ હું ભૂતકાળમાં જઈશ અને શીખીશ. શું શીખીશ? જૂના જે આપણા નૃત્ય છે, કળાઓ છે અને આપણે જે તહેવારો ઉજવતા હતા એના વિશે હું શીખીશ. ગીવ અ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી. મતલબ આ વાર્તાને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. ચલો ટાઇટલ આપી દઈએ. કિરણ્સ જર્ની ટુ ધ પાસ્ટ. મતલબ કિરણની ભૂતકાળની યાત્રા. આપણે આવું ટાઇટલ અથવા શીર્ષક આપ્યું. ત્રીજું, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મીનિંગ ફ્રોમ ધ સ્ટોરી. હવે જુઓ, અહીંયા અમુક વાક્ય આપેલા છે. હવે આવા જ વાક્ય જે છે તે આપણી વાર્તામાં, મતલબ કિરણની સ્ટોરીમાં પણ ક્યાંક હતા. એના જેવા, એના લાગતા વળગતા વાક્ય આપણે અહીંયા લખવાના છે. તો ચાલો લખીએ. અ વીવર એક્સપ્લેન અબાઉટ વીવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ. અર્થાત એમ કહે છે કે એક વણકર જે છે તેને સમજાવ્યું. શું સમજાવ્યું? શેના વિશે સમજાવ્યું? તો કે જે પારંપરિક વસ્ત્ર જે હતા એને વણવા કઈ રીતે, એના વિશે સમજાવ્યું. તો હવે અહીંયા આપણે એનો પેરેગ્રાફ આગળ જે વાર્તા જોઈએ એમાંથી, she showed him the beautiful patterns and colors of traditional textiles. એણીએ શું દેખાડેલું?
તેણીએ કિરણને દેખાડેલું કે સુંદર સુંદર પેટર્નો અને અલગ અલગ જે પારંપરિક કપડાઓ હતા તેના કલરો વિશે એને દેખાડેલું. ચાલો આગળ જોઈએ. હી વોઝ સરપ્રાઇઝ ટુ સી ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ. હવે જો એની રાજસ્થાનની મુલાકાત હતી તો એને સરપ્રાઇઝ થયું. સરપ્રાઇઝ મતલબ એને આશ્ચર્ય થયું. શેનું આશ્ચર્ય થયું? કે આ કલરફુલ મતલબ આ રંગબેરંગી જે કઠપુતલી છે. પપેટ્સ એટલે શું થાય? કઠપુતલી. તો હવે કિરણ વોઝ અમેઝ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ્સ. હવે કિરણને પણ ત્યાં જઈને અમેઝડ મતલબ આશ્ચર્ય થવું. શેનાથી? કે આ જે રંગબેરંગી પપેટ છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અથવા એનો ઉપયોગ એને કઈ રીતે કરેલ છે. ફાર્મર સેલિબ્રેટેડ ધ સીઝન ઓફ કટિંગ ક્રોપ્સ. હવે જો ફાર્મર્સ એટલે ખેડૂતો, સેલિબ્રેટેડ એટલે ઉજવવું, ધ સીઝન એટલે તહેવાર તરીકે ઉજવે છે. કઈ વસ્તુને ઉજવે છે? તો કે જ્યારે તે પાકને લણે છે એને એક તહેવાર તરીકે ઉજવે છે. તો એનું લાગતું વળગતું વાક્ય છે હી ડાન્સ્ડ વિથ ફાર્મર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન. આપણને ખબર છે પંજાબમાં છે જે તે લોકો હાર્વેસ્ટ સીઝન તરીકે જ્યારે મતલબ પાકને લણે છે એને હાર્વેસ્ટ એટલે શું છે? ખેતરમાંથી આપણે પાકને લઈ આવવા અને પછી આપણે તેને માર્કેટ યાર્ડમાં લઈ જઈએ એ રીતે. તો ત્યાંથી હાર્વેસ્ટ સીઝન હોય છે, જ્યારે આપણે લણવાનો સમય હોય છે એ સમયે ત્યાંના લોકો શું કરે છે? પાક લણીને ઘઉં, ખાસ કરીને જ્યારે ઉત્તરાયણનો સમય હોય છે ત્યારે એ લોકો ઘઉંને લણી લે છે અને ઘઉંને લણીને શું કરે છે? પછી એનાથી અલગ અલગ જમવાનું બનાવે છે અને પછી ડાન્સ કરે છે, કારણ કે ઘણો બધો સફળ એમને ઘઉં ઘણા બધા ઉગ્યા હોય છે, સફળ થયું હોય છે, પોતાની મહેનત એમને રંગ લાવી હોય છે, એટલે એનાથી ઉજવણી લોકો કરતા હોય છે. હી ફાઉન્ડ અ ડિફરન્ટ મશીન. ચલો એને એક અલગ મશીન શોધી. કિરણ યુઝ ધ ટાઈમ મશીન. આપણે એનું લાગતું વળગતું વાક્ય લખ્યું. કિરણ ન્યુ અબાઉટ ઓલ્ડ આર્ટ કલ્ચર ઓફ પપેટ્સ. હવે કિરણને જાણકારી મળી. ન્યુ એ છે ભૂતકાળનું રૂપ છે. કિરણ ન્યુ અબાઉટ ઓલ્ડ આર્ટ કલ્ચર ઓફ પપેટ્સ. કિરણને શેની માહિતી મળી છે? તો કે એને જે ભૂતકાળમાં જે છે ત્યારે ગયો ત્યારે એને જે આપણે કહેવાય કે આ કઠપુતલીઓની પરંપરાઓ વિશે માહિતી મળી. ધ પપેટિયર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શન્ટ આર્ટ ઓફ કઠપુતલી. આવું કોને કીધું હતું એને? તો કે પપેટિયર, જે કઠપુતલી ખેલનાર વ્યક્તિ હતો એને કહેલું હતું. એને બધું કીધું કે જે પારંપરિક જૂની કઠપુતલીની કળા છે એ કઈ રીતની આગળ વધી. ચાલો હવે જોઈએ આગળ. કમ્પ્લીટ ધ ટેબલ. હવે આપણે ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. હવે અહીંયા જોઈએ, આપણને ખબર છે કે કિરણે જે છે આટલા રાજ્યોની મુલાકાત લીધી. આમાં એક આસામ લખેલું નથી. હવે આ રાજ્યોની અંદર આપણે જોઈએ તો એ કયા રાજ્યમાં કોને મળ્યો અને ત્યાં શું જોયું એના વિશે આપણે લખવાનું છે. એક આપણને આપેલું છે, જેમ કે રાજસ્થાનમાં ઈ કોને મળ્યો? અ સ્કિલ્ડ પપેટિયર. તો કે એક જે સ્કિલ વાળો જે પપેટિયર હતો, કે મતલબ જે કઠપુતલી ખેલવનાર હતો એને મળ્યો અને એની પાસેથી શું શીખ્યું? આર્ટ. એની પાસે શું જોયું? એને ધ આર્ટ ઓફ કઠપુતલી, મતલબ કઠપુતલીની જે કળા છે તેના વિશે એને જોયું અને જાણ્યું. હવે ગુજરાતમાં કોને મળેલો? તો આપણને ખબર છે એક વણકર, મતલબ જે વીવર જે છે, ટ્રેડિશનલ વીવર, એક પારંપરિક વણકરને મળેલો. તો એની પાસેથી શું જોયું? એને બ્યુટીફુલ ક્લોથ્સ વિથ બ્રાઇટ કલર્સ. ત્યાં એને શું જોયું? ખૂબ જ સુંદર કપડાઓ જેમાં બહુ ચમકદાર કલર હતા, રંગબેરંગી કપડાઓ હતા. કેરળમાં એને શું જોયું હતું? તો કે એને જે છે કથકલી ડાન્સ જે છે, કથકલી ડાન્સર મતલબ એક વ્યક્તિ જે કથકલી નૃત્ય શીખવતા હતા, ગુરુ હતા, તેની સાથે એને મુલાકાત કરી હતી. તો એને ત્યાં શું જોયું? ડાન્સ વિથ કલરફુલ મેકઅપ એન્ડ ડ્રેસ. ત્યાં જે છે તે જોયું કે જે કઠપુતલી જે ડાન્સ કરવાનો હોય છે તેમાં કલરફુલ મેકઅપ કરવાનું હોય છે અને સુંદર મજાના આપણે જોયા પારંપરિક વસ્ત્રો પણ પહેરવાના હોય છે. પંજાબમાં ઈ કોને મળે છે? તો કે પંજાબમાં ઈ હેપી ફાર્મર્સ, કે જે ખેડૂતો ખુશ હોય છે તેને મળે છે. અને બૈશાખી હાર્વેસ્ટ સેલિબ્રેશન. ત્યાં શું જોયું? વૈશાખી જે છે તે તહેવારની ઉજવણી લોકો કરતા હોય છે એ એને જોયું. પછી છે ઓડિશા. ઓડિશામાં એને શું જોયું? એન આર્ટિસ્ટ, એક કલાકાર જોયા, એક જે પેઇન્ટર હતા એ પેઇન્ટર જોયા. એને શું કર્યું? પેઇન્ટિંગ ઓન ક્લોથ, કે ત્યાં કપડાઓ ઉપર જે છે તે અલગ અલગ ટ્રાઇબલ એરિયામાં, મતલબ આદિવાસી ગામડાઓમાં જે છે તે કપડાઓ ઉપર જે ચિત્રકામ કરતા હતા તે એને જોયું. ચાલો હવે જોઈએ આગળ. રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય કલરફુલ કલ્ચર. જો આપણું ભારતનું જે કલ્ચર કહેવાય કે જે સંસ્કૃતિ જે છે ને તે ખૂબ જ રંગબેરંગી છે. ચાલો જોઈએ. ઇન્ડિયાઝ કલ્ચર એ ટ્રેઝર સો રેર. ભારતની જે સંસ્કૃતિ છે એક અજબ કહેવાય ને કે અલગ જ ખજાનો છે, એક અજબ જ ખજાનો છે. રિચ ઇન ટ્રેડિશન્સ. હવે જુઓ, આપણી જે પરંપરાઓ જે છે તે ખરેખર બહુ જ છે ને રિચ છે. રિચ એટલે મતલબ હાઈ વેલ્યુ વાળી છે. એને પરંપરાઓ બહુ સારી છે. અને કસ્ટમ્સ ટુ શેર, મતલબ આપણે જે રીતિ રિવાજો છે તે પણ એકબીજા સાથે આપણે વહેંચી શકીએ
છીએ. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. આપણે શું કરીએ છીએ? ઓનર મતલબ માન આપીએ છીએ. કોને? અવર એલ્ડર્સ. એલ્ડર્સ મતલબ આપણા જે વડવાઓ જે છે, આપણાથી જે મોટા છે, વડીલો છે, તેને આપણે માન આપીએ છીએ અને એમનો આદર કરીએ છીએ. વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. તેને પ્રેમ અને માન સાથે આપણે એને જાળવીએ છીએ. નમસ્તે, a greeting that shows we truly care. આપણે જે છે નમસ્તેનો ઉપયોગ કરીએ છીએ. તો કે ગુજરાતમાં તો જય શ્રી કૃષ્ણનો વધારે ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ જય માતાજીનો પણ ઉપયોગ થતો હોય છે. ઘણા લોકો ભેગા થાય તો જય દ્વારકાધીશ પણ બોલતા હોય છે. આવી રીતે બધી જગ્યાએ અલગ અલગ જે છે તે અભિવાદન માટે શબ્દનો ઉપયોગ થતો હોય છે. પણ હિન્દી ભાષી મોટા ભાગના જેટલા પણ રાજ્યો છે ત્યાં નમસ્તે શબ્દનો વધારે પડતો ઉપયોગ જોવા મળે છે. અને એ લોકો રાધે રાધે શબ્દ પણ બોલતા હોય છે. હવે જુઓ, અહીંયા એક સમજવા જેવી વાત શું છે ખબર છે? જુઓ, આ બે શબ્દ તમે જોઈ લો. આ બે શબ્દ જે છે, અહીંયા આપણે આ વસ્તુ સમજવાની ખાસ જરૂર છે. રેર અને શેર. તો આ બંનેના આ છેલ્લા બે શબ્દ છે ને, એ સરખા છે. અહીંયા જુઓ, આ તો જો કે આખો શબ્દ સરખો છે, પણ છેલ્લા બે અક્ષર કે ત્રણ અક્ષર સરખા હોય ને, એને આપણે શું કહીશું ખબર છે? તુકવાળા શબ્દ. કેવા શબ્દ કહીશું? તુકવાળા શબ્દ. તુકવાળા શબ્દ એટલે શું કહેવાય ખબર છે? એને કહેવાય ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ કહેવાય. શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ. રાઇમિંગ એટલે એકબીજા સાથે રાઇમ કરતા હોય, જેમ કે રેર ચેર, કેર કેર. તો આને રાઇમિંગ વર્ડ કહેવાય છે. આપણે આ પાઠમાં, આ કવિતામાં આ વસ્તુ પણ જોવાની છે. ચાલો હવે જોઈએ. અવર ફેસ્ટિવલ્સ. આપણા તહેવારો. અ ગેલેરી ઓફ ડિલાઇટ. આપણા જે તહેવારો જે છે તે આનંદના તહેવારો છે. ડિલાઇટ એટલે આનંદના તહેવારો છે. કલર્સ મતલબ રંગોથી ભરેલા હોય છે. મ્યુઝિક મતલબ સંગીતથી. ડાન્સ એટલે નૃત્યથી. થ્રુ ડે એન્ડ નાઇટ. અને દિવસ અને રાત આપણે આ વસ્તુની ઉજવણી કરીએ છીએ. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. હવે જો આપણું જમવાનું કેવું છે? તો કે ફ્યુઝન. ફ્યુઝન મતલબ શું છે? કે મિક્સ છે. કોનું મિક્સ છે? ફ્યુઝન. ફ્યુઝન એક પ્રકારનો ડાન્સ પણ છે, જેમાં અલગ અલગ ગીતોને મિક્સ કરીને ડાન્સ કરવામાં આવે ને, ફ્યુઝન કહેવાય છે. તો ફ્યુઝન એટલે મિક્સ છે. શેનાથી મિક્સ છે? તો સ્પાઇસીસ એટલે મસાલાઓ અને પ્રેમથી મિક્સ છે આપણું જમવાનું. સેવિયરિંગ each bite sent from above. હવે આપણે અહીંયા જો બટકાની બટકા આપણે લખીશું. મતલબ આપણે જે બટકા મતલબ કહેવાય ને કે એક એક બાઈટ જે કહેવાય ને, એનો સ્વાદ માણીએ. સેવોયરિંગ મતલબ એનો સ્વાદ આપણે માણીએ છીએ. એન્ડ સેન્ટ ફ્રોમ અબવ એવું માનીએ છીએ, જાણે એ આપણને ભગવાને મોકલ્યું છે. જો દરેક અન્ન જે છે ને, આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે જ્યારે મધ્યાહન ભોજનમાં આપણે જમવા બેસતા હોઈએ છીએ ને, તો અન્નનો બગાડ કરતા હોઈએ છીએ. બિલકુલ તમારે અન્નનો બગાડ ન કરવો જોઈએ. તમારે જેટલું ખાવું છે એટલું જ તમારી થાળીમાં રહેવું જોઈએ. તો તમે બીજી વખત લેવા જશો તો તમને કોઈ ના નથી પાડવાનું, પણ છે ને થોડું ઓછું લેવાનું, બરાબર, જેથી કરીને બગાડ થાય નહીં. જો હવે અહીંયા રાઇમિંગ વર્ડ ક્યાં ક્યાં છે? જો આ જીએચટી, આ જીએચટી મતલબ ડિલાઇટ એન્ડ નાઇટ, આ રાઇમિંગ વર્ડ છે. પછી અહીંયા છે ઓવીઈ, ઓવીઈ. લવ, અબવ. આ બંને કેવા છે? રાઇમિંગ વર્ડ છે. આ બંને પણ કેવા છે? રાઇમિંગ વર્ડ છે. આ એટલે તમને કહું છું કે આગળ આપણે આવશે રાઇમિંગ વર્ડ એટલે શું. ચલો હવે જોઈએ આપણે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ. ચલો પહેલો જ પ્રશ્ન છે, બરાબર છે, ખાલી જગ્યા ભરવાની છે. ડુ એસ ડાયરેક્ટેડ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ. ડુ એસ ડાયરેક્ટેડ મતલબ જેવું પૂછવામાં આવ્યું છે એ મુજબ જવાબ આપવાનો છે. મતલબ પહેલામાં ખાલી જગ્યા છે, બીજામાં જવાબ આપવાનો, ત્રીજામાં ફરીથી ખાલી જગ્યા છે, ચોથામાં પ્રશ્નના જવાબ જેવું છે, પાંચમામાં ફરીથી ખાલી જગ્યા છે. ચલો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. હવે આપણને કવિતામાંથી આના રાઇમિંગ વર્ડ છે. તો રેર નું આપણે જોયું શેર હતું, નાઇટ નું હતું ડિલાઇટ હતું, લવ નું હતું અબવ. આવી રીતે આ રાઇમિંગ વર્ડ છે. રેર, શેર, નાઇટ, ડિલાઇટ, લવ, અબવ. પછી બીજું જોઈએ. વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. આપણે આપણા ઉત્સવો શેનાથી ઉજવીએ છીએ? તો કે રંગોથી, સંગીતથી અને નૃત્યથી આપણે આપણા ઉત્સવો ઉજવીએ છીએ. વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. જો આપણે આપણા વડીલો જે હોય છે ને, એની ત્યાં શું કરીએ છીએ? એમનું માન કરીએ છીએ. વી ઓનર અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. ચોથું, હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ. હવે આપણે આપણા ઘરે જ્યારે મહેમાન આવે છે, ગેસ્ટ મતલબ મહેમાન, ગ્રીટ એટલે અભિવાદન. કોઈ આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કહીએ? ઘણી વખત જય શ્રી કૃષ્ણ કહેતા હોઈએ છીએ, જય માતાજી કહેતા હોઈએ છીએ, ઘણા લોકો નમસ્તે કહેતા હોય છે. તો આપણે શું લખ્યું? વી સે જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયા ઇઝ રિચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ઇન્ડિયા ઇઝ રિચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ. મતલબ આપણે પરંપરાઓ અને સંસ્કૃતિઓ જે છે તેમાં આપણે જે છે તે ખૂબ જ રીચ છીએ, ખૂબ જ સમૃદ્ધ છીએ.
ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. જો હવે ડિસરિસ્પેક્ટ નો આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે. ઓપોઝિટ અર્થાત વિરોધાર્થી શબ્દ. તો રિસ્પેક્ટ નો વિરોધાર્થી થાય છે ડિસરિસ્પેક્ટ, તો ડિસરિસ્પેક્ટ નો થશે રિસ્પેક્ટ. રીડ ધ સ્ટોરી. હવે અહીંયા એક વાર્તા કીધી છે, ચાલો આપણે વાર્તા જોઈએ. અ ડિફરન્ટ લાઇટ. જુઓ હવે આનો અર્થ, લાઇટ નો અર્થ આપણને ખબર છે પ્રકાશ થાય છે. હવે અહીંયા એમ નો કહેવાય કે એક અલગ પ્રકાશ, નહીં. લાઇટ નો અર્થ અહીંયા થાય છે એક અલગ દ્રષ્ટિકોણ. ચાલો હવે જોઈએ, આપણે વાર્તા જોઈએ. There was a water bearer in સંગમપુર. હવે એક ગામ છે, ગામનું નામ છે સંગમપુર. વોટર બેરર મતલબ શું છે ખબર છે? પાણી વાળો. જો આ પાણી વાળો, બેરર મતલબ કોઈ વસ્તુને ઉચકીને લઈ જાય ને એને બેરર કહેવાય. તો પાણી ઉચકીને લઈ જવા વાળી વ્યક્તિ છે એને વોટર બેરર કહેવાય છે. ગામમાં એક વોટર બેરર, તો એક ભાઈ હતા. આ ભાઈ આવી રીતે બે મટકાઓને આવી રીતે માટલાઓને રાખીને વોટર બેરર તરીકે કામ કરતા હતા. He had two large pots. એની પાસે બે મોટા મોટા માટલા હતા. He carried the pots on his shoulders with the help of a stick. હવે આ બંને માટલાઓને કઈ રીતે ઉચકી જતો હતો? જો કે અત્યારે તો બધાના ઘરે ઘરે પાણી આવી ગયા છે, પણ આ બહુ જૂના જમાનાની વાત છે. તો એ જે છે તે મટકાઓને કઈ રીતે ઉચકીને જતો હતો? એક લાકડી વડે અહીંયા દોરડાથી બાંધીને પોતાના ખભા ઉપર ઉચકીને જતો હતો. The pots were set on both the ends of stick like coward. જુઓ કાવડ શબ્દ જે છે તે આપણે કદાચ સાંભળેલો છે. કાવડ શબ્દ આપણને ખબર હોય તો પેલા શ્રવણની વાર્તા આપણે સાંભળી છે. શ્રવણ પોતાના મમ્મી પપ્પાને, રામાયણની અંદર શ્રવણ પોતાના મમ્મી પપ્પાને અલગ અલગ ધાર્મિક સ્થળોએ કાવડમાં આવી રીતે એક લાકડાનું બનેલું હોય છે, બંને બાજુ અહીંયા દોરડા રાખેલા હોય છે ને અહીંયા જે છે પોતાના મમ્મી પપ્પાને પેલા કહેવાય બાસ્કેટની અંદર બેસાડીને તે લઈ જતો હોય છે. તો કાવડ શબ્દ છે, જો આ કાવડ જેવું જ છે. કાવડ જેવું એક પોતાના માટે બનાવે છે લાકડીની મદદથી, જેમાં બંને માટલા રાખીને તે લઈ જાય છે. He delivered water to his master in those two pots. હવે એ શું કરતો ખબર છે? આ જે વ્યક્તિ જે છે તે પાણીની ડિલિવરી કરતો. ડિલિવરી મતલબ શું થાય ખબર છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, મતલબ પાણી ભરેલા માટલા લઈ જાય અને પોતાના માલિક જે છે તેને પહોંચાડતો હતો. હવે આગળ જોઈએ. One of the pots had a hole in it, but the other pot was perfect. હવે જો one of the pots, one of the મતલબ આ બંનેમાંથી એક માટલું એવું હતું કે જેમાં કાણું હતું. જો અહીંયા દેખાય છે આપણે કાણું. At the end of long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. હવે જો હવે જ્યારે એ નદીથી પાણી ભરતો, એટ ધ એન્ડ ઓફ લોંગ વોક મતલબ એ નદીથી પાણી ભરીને ઘણું બધું લાંબુ ચાલીને જતો. લોંગ વોક એટલે ચાલીને જતો. ક્યાં જતો? પોતાના માલિકના ઘરે જતો. ત્યારે જે પેલું માટલું હોય છે, આ જો પેલું માટલું જે છે તે અડધું જ ભરેલું રહેતું અને બીજું માટલું જે છે તે આખું ભરેલું રહેતું હતું. કેમ અડધું રહેતું હતું? કેમ કે આ ફૂટેલું હતું એટલે. This continued for 2 months. આવું કેટલા મહિના ચાલ્યું? પેલું ફૂટેલું માટલું બી સાથે પાણી ઢોળાતું સાથે લઈ જાય. કેટલા મહિના ચાલ્યું આવું? તો કે 2 મહિના ચાલ્યું. The bearer delivered only one and a half pots of water to his master's house. હવે જે પાણી લઈને જે જવા વાળી વ્યક્તિ હતી એને પાણીવાળાએ શું કર્યું કે એ ડિલિવરી કરતો, એ 2 માટલા ભરી લે, પણ ત્યાં ઘરે પહોંચતા પહોંચતા એક માટલું જે ફૂટેલું હતું એ અડધું થઈ જાય, એટલે ટોટલ 1.5 માટલું, એક આખું અને એક અડધું, એટલે 1.5 માટલા એના માલિકને ત્યાં પહોંચાડતો હતો. Of course, the perfect pot was happy and proud. સીધી સી વાત હતી કે જે પરફેક્ટ મતલબ જે સાજું માટલું હતું, છિદ્ર વગરનું, કાણા વગરનું જે માટલું હતું તે ખુશ હતું અને પોતાની જાતને ગર્વિત મહેસૂસ કરતું હતું. But the poor pot was sad because it had hole. હવે એમાં જે બીજું જે માટલું, જે પેલું જે માટલું હતું એ કેવું હતું? બહુ દુઃખી હતું. શા માટે દુઃખી હતું? કેમ કે એની અંદર શું હતું? છિદ્ર હતું અથવા તો કાણું હતું. After 2 months, one day the first pot told to the water bearer, I am ashamed of myself and I want to say sorry to you. હવે 2 મહિના પછી શું થાય છે? એક દિવસ જે પેલું માટલું હોય છે, જે ફૂટેલું માટલું, એ પાણીવાળાને એમ કહે છે કે મને મારી જાત ઉપર શરમ આવે છે. કેમ? માટલું બોલે છે. હા, શું કહે છે? મને મારી જાત ઉપર શરમ આવે છે અને હું તમારી માફી માંગુ છું. તો પેલો પાણી ભરવા વાળો કહે છે કે ભાઈ શું કામ માફી માંગે છે? The water bearer asked, why? What are you ashamed of? ભાઈ કેમ માફી માંગે છે અને તને શરમ શેની છે? The pot replied, હવે પેલું માટલું કહે છે, for past 2 months I delivered less water than the other pot. હવે એમ કહે છે કે છેલ્લા 2 મહિનાથી કે તમે માટલું ભરીને લઈ જાઓ છો, પણ હું એને અડધું માટલું ઓછું આપું છું, મતલબ ઓછું તેને પાણી મળે છે.
માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. મારું પાણી જે છે લીક્સ મતલબ લીક થઈ જાય છે. એમાં લીક થઈ જાય છે, ખૂટલું છે એટલે લીક થઈ જાય છે જ્યારે આપણે રસ્તામાં જતા હોઈએ છીએ ત્યારે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. હવે એમ કે છે પેલું માટલું જે ફૂટલું હોય છે કે છે કે તમે આટલી મહેનત કરો છો પણ તમને પૂરા પૈસા મળતા નથી. તો કે પૂરા પૈસા કેમ નથી મળતા? તો કે મારું જે ફૂટેલું છે આ ભાગ માટલું એમ કે છે કે હું જે આ ફૂટેલું છું એમાંથી પાણી અડધું ઢોળાઈ જાય છે, તો તમે તમારી મહેનત તો પૂરી કરો છો પણ પૈસા પૂરા મળતા નથી મારા આ કાણાના લીધે. ધ વોટર બેરર ફેલ્ટ સોરી ફોર ધ પોટ. હવે જે પાણી વાળો હતો એને પણ દયા આવી ગઈ. જો ફેલ્ટ સોરી એટલે માફી માંગવી નથી થતી, આ કોઈ ઉપર દયા આવી એને પણ ફેલ્ટ સોરી કહેવાય છે. એને પણ શું થાય છે? દયા આવી જાય છે. હી સેડ ટુ ધ પોટ. હવે એ માટલાને કહે છે શું? ટુડે વેન વી રિટર્ન ટુ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. હવે એમ કહે છે કે જ્યારે આજે આપણે આપણા માલિકના ઘરે જતા હોઈએ ત્યારે તારે એક વસ્તુને ધ્યાનમાં લેવાની છે. તો શું ધ્યાનમાં લેવાનું? તો કે અલોંગ ધ પાથ એટલે રસ્તાની બાજુમાં બ્યુટીફુલ ફ્લાવર સુંદર મજાના ફૂલો ઉગેલા છે એના ઉપર તારે ધ્યાન દેવાનું છે. As they returned, the poet noticed the sun warming the beautiful flowers on its side of path. હવે એ માટલું જ્યારે પાછા વળતા હોઈએ છે ને ત્યારે જોવે છે. શું જોવે છે? એ માટલું ત્યારે જોવે છે કે એ જે છે સૂર્યપ્રકાશની અંદર તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશની અંદર સુંદર મજાના જે ફૂલો જે છે તે ત્યાં દેખાતા હોય છે. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટીફુલ ફ્લાવર્સ. હવે એ ખૂબ ખુશ થાય છે. જે ફૂટેલું માટલું હોય છે ને પેલું માટલું તે ખૂબ ખુશ થાય છે કેમ કે એ જોવે છે કે આ સુંદર મજાના ફૂલો તો જો કેવા સરસ ખીલેલા છે. બટ એટ ધ એન્ડ ઓફ પાથ it still felt bad because it had again leaked half of the water. હવે જો હવે પાછો જ્યારે રસ્તો પૂરો થાય છે ત્યારે ફરીથી દુખી થઈ જાય છે. કેમ દુખી થઈ જાય છે? તો કે જોવે છે કે મેં મારું અડધું પાણી તો છે આ જે કાણું જે છે જે છિદ્ર છે તેમાંથી લીક કરી નાખ્યું તો ઢોળાઈ ગયું છે એટલે ફરીથી દુખી થઈ જાય છે. The bearer said to the pot, did you notice the flower only on your side of the path? હવે જે પાણી વાળો જે છે તે કહે છે કે તમે ખરેખર તે ફૂલો જોયા જે તારા રસ્તાની બાજુમાં હતા એ. There were no flowers on the other pot side. હવે જે બીજી બાજુ જે માટલું આખું સાજું હતું, વગર કાણા વાળું હતું, વગર છિદ્ર વાળું હતું, ત્યાં એક પણ ફૂલ હતા નહીં. I knew about your hole. હવે જે પાણી વાળો જે છે તે એમ કહે છે કે મને ખબર છે તારામાં કાણું છે. I planted flower seeds on your side of path. મેં શું કર્યું છે? પ્લાન્ટેડ મતલબ વાવી દીધા છે. શું વાવી દીધા છે? ફ્લાવર સીડ. ફ્લાવર સીડ એટલે ફૂલોના જે બીજ જે છે તે તારી બાજુના રસ્તા ઉપર મેં વાવી દીધા છે. Every day while we walked back from the river the leaked water fell on them. રોજે આપણે જ્યારે ત્યાંથી જતા હોઈએ છીએ ત્યારે જે પાણી લીક થતું હોય છે તે પેલા બીજ ઉપર પડે છે. Everyone is important and everything is useful. હવે જો અહીંયા જે છે પાણી વાળો કહે છે કે દરેક વ્યક્તિ જે છે તે મહત્વની છે અને દરેક વસ્તુ જે છે તે ખૂબ જ ઉપયોગી છે. કોઈને પણ જો આપણા ઘણા વિદ્યાર્થી મિત્રો પણ બીજાની મજાક કરતા હોઈએ છીએ. જો એક હદમાં મજાક કરવી બહુ સારી છે. અતિશય કોઈની મજાક કરવી ને એ સારી હોતી નથી કારણ કે બધાનું મહત્વ છે, બધા પોતાની રીતે ઉપયોગી હોય છે. હવે જોઈએ આગળ. રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. જુઓ હવે આપણને અહીંયા એક શબ્દ આપેલો છે ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલ. તો કે ફૂલની સાથે શું શું જોડાયેલું છે એને લાગતા વળગતા આપણે શબ્દ લખવાના છે. જેમ કે ફૂલની સાથે બ્યુટીફુલ એટલે સુંદર, યલો એટલે પીળા ફૂલ, સ્મેલ એટલે સુગંધ, લવલી એટલે ફરીથી સુંદર, સોફ્ટ એટલે એ બહુ પોચા હોય છે, સુંદર હોય છે, પ્રેટી એટલે ફરીથી સુંદર થાય, બંચ એટલે જ્યારે ઘણા બધા ફૂલોને આપણે ભેગા કરી જેને ગુચ્છો કહેવાય એને બંચ કહીએ છીએ. બુકે પણ છે જે ઘણા બધા ફૂલોને ભેગા કરી અને એને બાંધી દઈએ અને વ્યવસ્થિત શણગારીએ એને બુકે કહેવાય છે. અને બુકેટ વાંચવાનું નહીં. શું કહેવાનું? બુકે. ચાલો હવે છે વોટર. તો પાણીને લાગતા વળગતા શબ્દ આપણે લખીએ. ક્લિયર મતલબ ચોખ્ખું, કોલ્ડ મતલબ ઠંડુ, ફ્રેશ એટલે તાજું, ડ્રિંક એટલે જેને પીતા હોઈએ ત્યારે, ફ્લો એટલે વહેતું હોય છે, રિવર એટલે નદી, રેન એટલે વરસાદ, લીક એટલે લીક શબ્દ જો જોવા જઈએ તો લીક નો ગુજરાતી માટે જે છે લીક જ શબ્દ છે. લીક થઈ જવું કહેવાય ને કે પાણી ઢોળાઈ જવું. હા. પોટ. હવે માટલાને લગતા વળગતા શબ્દ.
ક્લે એટલે માટી, રાઉન્ડ એટલે માટલું ગોળ હોય છે. ઘણા માટલાઓ જે છે તે હેન્ડલ વાળા હોય છે, પણ બહુ મોટા માટલા નથી હોતા. હેન્ડલ વાળા સુરાહીને આ બધી વસ્તુ હોય છે, નાની નાની હોય છે, હેન્ડલ વાળા હોય છે. કેરી એટલે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડી શકાય છે. ક્રેક એટલે તેમાં જો ધ્યાન ન રાખવામાં આવે તો તેમાં ફૂટી પણ જાય છે, તિરાડ પડી જાય છે. પોર એટલે તેમાં પાણી ઢોળી શકાય છે. વેસલ એટલે તેનો વાસણ તરીકે પણ ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ સીડ્સ. સીડ્સ એટલે બીજ. બીજ કેવા હોય છે તો કે નાના સ્મોલ હોય છે. શેના માટે ઉપયોગમાં લેવાય છે તો કે ઝાડ વાવવા માટે, પ્લાન્ટ માટે લેવાય છે. પછી સીડ મોટા થાય છે એટલે ગ્રો કરે છે. સ્પ્રાઉટ એટલે શું? તો સ્પ્રાઉટ શબ્દ તમારા માટે કદાચ નવો હોઈ શકે. સ્પ્રાઉટ એટલે શું ખબર છે? ફણગાવેલા. તમને ખબર હોય તો ગામડાઓમાં ને શહેરમાં શું કરે છે? આ લોકો ફણગાવેલા ખાય. ફણગાવેલા એટલે શું ખબર છે? રાત્રે એક ભીના કપડાની અંદર મગ રાખી દે, સવારે એમાં નાના નાના મૂળ નીકળી જાય. 2 દિવસ પછી તો એને ફણગાવેલા કહેવાય. શું કહેવાય? એને ઇંગ્લિશમાં એને કહેવાય સ્પ્રાઉટ. પછી આવે છે સોઇલ એટલે એ માટીમાં દાટવામાં અથવા નાખવામાં આવે છે. ગાર્ડન એટલે બગીચામાં પણ સીડ્સ ને વાવવામાં આવે છે. નેચર મતલબ જોવા જઈએ તો કુદરતના ખોળે આ બધી વસ્તુ ઉગતી હોય છે. હવે જોઈએ હાઉસ. હાઉસ એટલે ઘર. તો કે ઘર એટલે શું? હોમ. હોમ એટલે શું થાય તો કે ઘર થાય છે. રૂફ એટલે છત. રૂમ્સ એટલે ઓરડાઓ. ફેમિલી એટલે પરિવાર. વિન્ડોઝ એટલે બારીઓ. ડોર એટલે દરવાજા. અને શેલ્ટર એટલે રહેણાંક હોય છે, તેને આપણે શેલ્ટર કહીએ. આ બધા શબ્દ જે છે તે ઘરને લગતા છે. હવે જોઈએ વિલેજ. વિલેજ એટલે ગામડું. ગામડું કેવું હોય છે? સ્મોલ મતલબ નાનું હોય છે. રૂરલ મતલબ પણ કેવું હોય કે ગામડિયા વિસ્તાર જે હોય છે ને, ગામડાની કહેવાય ને કે ગ્રામીણ વિસ્તાર જે હોય છે એને રૂરલ એરિયા કહેવાય છે. ફાર્મર્સ એટલે ખેતી કરતા હોય છે ત્યાં ખેડૂતો. હટ્સ ગામડાઓમાં આપણને આજકાલ, હાલાકી આજકાલ જો ઝૂંપડા જોવા નથી મળતા, પણ તો પણ ઘણી જગ્યાએ જોવા મળી જાય છે. હટ્સ હોય છે. હટ્સ એટલે ઝૂંપડા. ક્વાયટ એટલે ગામડું બિલકુલ શાંત હોય છે. રાત્રે 8 વાગે 8:30 થાય તો બધું શાંત થઈ જાય. આરતી પછી કોઈ જોવા મળે નહીં. ગ્રીન મતલબ ત્યાં તમે કહેવાય કે ગ્રીન ફિલ્ડ્સ મતલબ લીલોતરી જોવા મળે છે. ખેતરો ત્યાં જોવા મળતા હોય છે. ચાલો આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આપણે જે વાર્તા જોઈ એક અલગ જ દ્રષ્ટિકોણ, અ ડિફરન્ટ લાઇટ, એના વિશે આપણે પ્રશ્ન જવાબ જોઈશું. વોટ ડીડ ધ વોટર વેર ડીડ ધ વોટર બેરર લીવ? હવે જે પાણી વાળો હતો એ ક્યાં રહેતો હતો? આપણને ખબર છે સંગમપુર કરીને ગામ હતું. ધ વોટર બેરર lived in a village called સંગમપુર. સંગમપુર એક ગામ હતું, ત્યાં રહેતો હતો. why was the other pot happy? હવે એમ કે છે કે બીજું જે માટલું જે છે તે કેમ ખુશ હતું? The other pot was happy because it was perfect and could carry a full pot of water without leaking. હવે જો બે માટલા હતા, એમાંથી એક માટલું બહુ ખુશ હતું. બહુ ખુશ હોવાનું કારણ શું? It was perfect. એ કેવું હતું? કે પરફેક્ટ હતું, મતલબ એમાં કોઈ છિદ્ર કે કાણું હતું નહીં. અને છિદ્ર અને કાણું ન હોવાથી could carry a full pot of water, મતલબ આખું માટલું પાણીનું ભરી લેતું અને આખું પાણી છેક સુધી માલિકના ઘર સુધી લઈ જતું હતું. ત્રીજું, what would you do with the first pot if you were the water bearer? હવે જો, હવે તમે માનો કે પાણી વાળા હોત, બરાબર છે, તો તમે શું કરત? કોની સાથે? જે માટલું ફૂટેલું પેલું માટલું હતું એની સાથે તમે શું કરત? If I were the water bearer, I would explain to the pot that it helps water the flowers on the path and that it is useful on its way. હું પણ તેને સમજાવત કે તમે ફૂટેલા છો તો તમારું મહત્વ ઓછું થઈ જતું નથી. તમારું મહત્વ વધારવા માટે હું પણ જે છે તે અહીંયા શું કરીશ કે અહીંયા જે છે તે બીજ વાવી દઈશ, સીડ્સ વાવી દઈશ, અને તમારા પાણીની મદદથી શું થશે? એ બીજ કાલ સવારે ફૂલો ઉગાડશે. ચલો જોઈએ. રાઇટ સોર્સિસ ઓફ વોટર. સોર્સિસ એટલે શું થાય ખબર? સ્ત્રોત. પાણીના કયા કયા સ્ત્રોત છે? તો ચલો, પાણીના સ્ત્રોતમાં એક તો આવે છે રેન મતલબ વરસાદ, રિવર્સ એટલે નદી, લેક્સ એટલે તળાવ, વેલ્સ એટલે કુવા, પોન્ડ્સ એટલે પણ એક પ્રકારનું, જો કે લેક્સ એટલે સરોવર કહેવાય છે, પોન્ડ્સ એટલે તળાવ કહી શકીએ. ગ્રાઉન્ડ વોટર એટલે આપણને ખબર હોય તો આપણા ઘરમાં બધાની ઘરમાં ડંકી હોય છે અથવા બોર હોય છે. બોરમાં મોટર ચાલુ કરી આપણે બટન દબાવીએ એટલે પાણી આપણા ધાબા ઉપરના જે ટાંકો હોય છે એમાં ચડે છે. તો એને ગ્રાઉન્ડ વોટર કહેવાય. જમીનની અંદર જે બોરવેલમાં પાણી હોય અથવા તો કુવાનું પાણી હોય એને ગ્રાઉન્ડ વોટર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. રાઈટ, હુ સેડ ટુ હુમ. હવે કોણે કહ્યું અને કોને કહ્યું? જુઓ, આ વાક્ય છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જોવાનું છે. ચલો, પેલું વાક્ય. For past 2 months I delivered less water than the other pot.
જુઓ હવે પેલાનું ગુજરાતી સમજ્યા શું કહે છે ખબર છે એમ કહે છે કે છેલ્લા 2 મહિનાથી મેં બીજા માટલાની સરખામણીમાં ઓછું પાણી માલિકને ત્યાં પહોંચાડ્યું છે તો કોણ બોલે છે તો ફૂટેલું માટલું બોલે છે ફૂટેલું માટલું કયું માટલું હતું તો કે ફર્સ્ટ પોટ હતું અને કોને કહે છે તો કે વોટર બેરર મતલબ પાણીવાળાને કહે છે ચાલો જોઈએ બીજું માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ મતલબ મારું જે પાણી જે છે તે લીક થાય છે નીકળે છે ત્યાં પૂરા રસ્તા ઉપર નીકળે છે આપણે માલિકના ઘરે જઈએ છીએ ત્યાં ઠેઠ રસ્તા સુધી મારું પાણી ઢોળાતું જાય છે તો ઢોળાતું જાય એવું કોણ બોલે છે તો કે જે ફૂટેલું માટલું છે ફર્સ્ટ પોટ છે એ બોલે છે અને કોને કહે છે તો કે જે પાણી વાળો ભાઈ છે વોટર બેરર છે એને કહે છે તો આવી રીતે આનો જવાબ આવશે ત્રીજું યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ઓફ યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ હવે એમ કે છે કે તમને તમારી મહેનત એફર્ટ્સ મતલબ શું છે મહેનતનું પૂરું જે છે એની કિંમત મળતી નથી વેલ્યુ એટલે કિંમત મળતી નથી શું કામ નથી મળતી તો કે મારી અંદર છિદ્ર છે એટલે તો એ છિદ્ર છે એ કોણ બોલે છે તો માટલું પોતે બોલે છે તો ફર્સ્ટ પોટ આવશે અને કોને કહે છે તો કે મહેનતનું ફળ કોને નથી મળતું તો કે વોટર બેરર એટલે કે પાણી વાળાને મળતું નથી આગળ જોઈએ Today, when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. હવે એમ કહે છે કે આજે આપણે જ્યારે માસ્ટરના ઘર તરફ જતા હોઈએ ત્યારે હું ઈચ્છું છું કે તું નોટિસ કરીશ શું નોટિસ કરીશ કે સુંદર મજાના ફૂલો જે રોડની બાજુમાં વાવેલા છે તે જોજે તો આવું કોણ બોલે છે આવું બોલે છે વોટર બેરર મતલબ પાણીવાળા ભાઈ બોલે છે અને કોને કહે છે પોતાના માટલાને કહે છે આવી રીતે થશે પછી જોઈએ પાંચમું Did you notice the flowers only on your side of the path? શું તમે ખાલી જે ફૂલો જોયા એ તમારી એકની બાજુ જ હતા બીજી બાજુ હતા તો હવે આપણા પાણીવાળો જ બોલે છે પણ કોને કહે છે ફર્સ્ટ પોટ મતલબ જે લીક થયેલું માટલું હોય છે તેને કહે છે હવે જોઈએ આગળ સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન શું હવે આપણે અહીંયા એક ટેબલ આપેલું છે આ કોષ્ટકનો આપણે અભ્યાસ કરવાનો છે ચાલો પેલા વ્યવસ્થિત રીતે આનો અભ્યાસ કરીને આપણે જોઈ લઈએ 2 મિનિટ હું આને એમને રાખું છું તમે જુઓ આમાં શું શું લખેલું છે અને શું નથી લખેલું આ તમારી પ્રિય ભાષા ગુજરાતી છે અને આ આપણી ભાષા અંગ્રેજી છે જેને આપણે ભણીએ છીએ આ બીજી બધી અલગ અલગ ભાષાઓ છે ચાલો આ બધું વાંચવાનો પ્રયત્ન કરો કે અલગ અલગ ભાષાઓમાં આને શું કહેવાય છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ચાલો 2 મિનિટ આપું છું આપને હવે આપણે કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા જો અહીંયા ઇંગ્લિશ લખેલું છે અર્થાત ઇંગ્લિશમાં આપણે હેલો કહીએ પહેલા તો ભાષા કેટલી છે જોઈ લો ચલો ઇંગ્લિશ ગુજરાતી આસામીઝ તેલુગુ પંજાબી અને સંસ્કૃત ટોટલ 6 ભાષાઓ આપેલી છે હવે 6 ભાષાઓની અંદર હેલો ઇંગ્લિશમાં આપણે કોઈને મળીએ ત્યારે શું કહીએ હેલો ગુજરાતીમાં નમસ્તે કહીએ અથવા તો જય શ્રી કૃષ્ણ કહીએ હા આસામીઝમાં જો આવી રીતે લખાય અને વંચાઈ કઈ રીતે આને નમસ્કાર વંચાય છે તેલુગુમાં આવી રીતે લખાય છે આ તો કંઈક ડિઝાઇન બનાવેલી હોય એવું જ લાગે પણ બિલકુલ તેલુગુમાં આવી રીતે જ લખાતું હોય કે દક્ષિણ ભારતની બધી ભાષાઓ લગભગ આવી લિપિમાં લખેલી છે અને શું આને વંચાય છે તો કે નમસ્કારમ પંજાબીમાં આવી રીતે લખાય અને એ લોકો શું બોલે છે જ્યારે કોઈને મળે ત્યારે કે સત શ્રી અકાલ પછી સંસ્કૃતમાં શું કહેવાય નમો નમઃ આપણે કોઈને મળીએ ત્યારે શું કહીએ છીએ એને હાથ જોડીને નમો નમઃ કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે જ્યારે કોઈને મળીએ ત્યારે પૂછીએ હાઉ આર યુ મતલબ તમે કેમ છો તો જો ગુજરાતીમાં એને કહેવાય તમે કેમ છો આ એનું ઇંગ્લિશ વર્ઝન છે આને ગુજલીશ કહેવાય શું કહેવાય ગુજલીશ એટલે ગુજરાતી લખેલું છે પણ અંગ્રેજીના શબ્દોનો ઉપયોગ કરીને ગુજલીશ છે તો આ શું છે તમે કેમ છો હવે આસામીઝમાં શું છે આપુની કેને આસે તમારે કોઈને પૂછવું હોય આસામીમાં કે ભાઈ તમે કેમ છો તો શું કહેવાનું આપુની કેને આસે હવે તેલુગુમાં મીરુ એલ્લા ઉનારુ મતલબ તમે કેમ છો કોઈને એવું પૂછવું હોય મીરુ ઇલ્લા ઉનારુ મતલબ આપણે એને પૂછીએ કે હાઉ આર યુ પછી પંજાબીમાં તોડા કી હાલ હે હવે પંજાબીમાં આપણે કોઈને પૂછીએ તો કેવું કહેવાય તોડા કી હાલ હે પંજાબી તો આપણે જોયું હશે ઘણા મૂવીમાં પણ આ વસ્તુ આપણે સાંભળતા હોઈએ છીએ સંસ્કૃતમાં ભવાન મતલબ કોના માટે ભવાન મતલબ પુરુષ માટે ભવતી મતલબ સ્ત્રી માટે કથમસ્તિ જો તમે કોઈ છોકરાને પૂછતા હોય તો એમ કહેવાનું ભવાન કથમસ્તિ અને સ્ત્રીને પૂછતા હોય તો કહેવાનું ભવતી કથમસ્તિ આવી રીતે પૂછી શકાય છે પછી એનો જવાબ આપણે આઈ એમ ફાઇન હું કેમ છું મજામાં છું ગુજરાતીમાં શું કહીએ હું મજામાં છું અને આસામીઝમાં શું કહેવાય મોઈ ભાલે આશુ મતલબ હું પણ મજામાં છું મોઈ ભાલે આશુ તેલુગુમાં શું કહેવાય નેન્નુ
બગ્ગુ નાનું, નેનું બગ્ગુ નાનું કહેવાય છે. પંજાબીમાં શું કહેવાય? મેં વડિયા હૈ, મેં બઢિયા હૈ. તો આ શબ્દ જો આપણે પંજાબી જયારે મૂવીમાં આપણે જોતા હોય કે મેં વડિયા હૈ એવી રીતે શબ્દ બોલતા હોય છે. સંસ્કૃતમાં શું કહેવાય? અહમ ખુશલી અસ્મી અથવા તો અહમ ખુશલીની અસ્તિ. હવે હવે જોવા જઈએ તો આ જો છે કુશલી અથવા કુશલીની શબ્દનો ઉપયોગ કરે છે. હવે જોઈએ હવે આગળ જોઈએ. વોટ ઇઝ યોર નેમ? આપણે કોઈને પૂછવું હોય તમારું નામ શું છે, આપણે ગુજરાતીમાં એમ કહીએ, તો ઇંગ્લિશમાં શું કહેવાય? વોટ ઇઝ યોર નેમ. આસામીઝમાં શું કહીએ? આપોનાર નામ કી. આ શબ્દ આપણે સાંભળીએ તો આપણને સમજાય કે આપણે બહુ અઘરું નથી, બધી ભાષાઓ લગભગ એક જેવી છે. આપોનાર નામ કી મતલબ તમારું નામ શું છે. મી પીરુ ઇમિતી. अब જો તેલુગુમાં કોઈને પૂછવું હોય તો શું પૂછવાનું? મી પેરુ ઇમિતી મતલબ તમારું નામ શું છે. પંજાબીમાં તોડા નામ કી હૈ, તોડા નામ કી હૈ. અને સંસ્કૃતમાં શું પૂછાય? ભવતાહ નામ કિમ. તમારું નામ શું છે. ભવતવ્યાહ નામ કિમ. આવી રીતે પૂછી શકાય છે. હવે કોઈ એમ કે છે માય નેમ ઇઝ લક્ષ્મી, તો ગુજરાતીમાં શું કહીશું? મારું નામ લક્ષ્મી છે. તો આસામીઝમાં શું કહીશું? મોર નામ લક્ષ્મી. તેલુગુમાં ના પેરુ લક્ષ્મી. पंजाबी में मेरा नाम लक्ष्मी है. संस्कृत में मम नाम लक्ष्मी अस्ति. मारू नाम लक्ष्मी छे. ચાલો હવે આપણે જે છે તે આવી રીતે 6 ભાષાઓનો અભ્યાસ કર્યો. ચાલો હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ. ચાલો આ ટેબલમાં જે છે કોષ્ટકમાં કેટલી ભાષાઓ છે જો 1 2 3 4 5 અને 6 ભાષાઓ છે. there are 7 languages given in this table. આ કોષ્ટકમાં 7 ભાષાઓ આપેલી છે. how can we ask names in Punjabi? આપણે જ્યારે પંજાબીમાં કોઈને પૂછવું હોય કે ભાઈ તારું નામ શું છે તો કઈ રીતે પૂછાય? તો તોડા નામ કી હૈ. પંજાબીમાં કઈ રીતે પૂછાય? જો તોડા નામ કી હૈ આવી રીતે પૂછાય છે. ચાલો ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ ડેશ. ગુજરાતી ક્યાંની ભાષા છે? આપણને બધાને ખબર છે ગુજરાતી આપણી ગુજરાતની ભાષા છે. ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. ભારતનું વેસ્ટર્ન એટલે શું છે? એક પશ્ચિમી રાજ્ય છે, એની ભાષા ગુજરાતી છે. હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. હવે આપણે તેલુગુમાં જો આપણા મિત્રને પૂછવું હોય કે ભાઈ હાઉ આર યુ તો કઈ રીતે પૂછાય? તો તેલુગુની અંદર પૂછાય મીરુ ઇલ્લા નારુ. આવી રીતે એને પ્રશ્ન કરી શકાય છે. ચાલો રાઈટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. હવે આપણે કોઈને સંસ્કૃતમાં પૂછવું હોય કેવું હોય કે હું મજામાં છું તો કઈ રીતે કહીશું આઈ એમ ફાઇન? તો સંસ્કૃતની અંદર જો આ છે ઇંગ્લિશમાં આઈ એમ ફાઇન, આ સંસ્કૃતની છે. તો આમાં આપણે કહેવાય છે અહમ કુશલી અસ્મી અથવા તો અહમ કુશલીની અસ્મી. આવી રીતે કોઈને કહેવાય છે કે હું કુશલ છું, કુશલ મંગળ આપણે કહીએ ને મજામાં છું. હવે આવે છે રાઇટિંગ. arrange the incidents of Indian freedom struggle in the ascending order. જો હવે આ બધી વસ્તુ સમજવાની જરૂર છે કારણ કે બધા શબ્દ તમારા માટે નવા છે. જો હવે કહેવાય કે ફ્રીડમ સ્ટ્રગલ. ફ્રીડમ સ્ટ્રગલ એટલે શું છે ખબર છે? આઝાદીની લડત. તો ફ્રીડમ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ. ફ્રીડમ સ્ટ્રગલ એટલે થાય છે આઝાદીની લડત જે હતી આપણે આપી હતી ને આઝાદી માટે લડત, એને કહેવાય સ્ટ્રગલ. હવે ઇન્સિડન્ટ્સ એટલે બનાવો. આ બધા બનાવો આપેલા છે. જો આ બધા બનાવો છે, જલિયાવાલા બાગ ને આ બધું. એસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગ એટલે ચડતા ક્રમમાં, મતલબ પેલા 1 2 3 4 આવી રીતે જે ચડતો ક્રમ કહેવાય છે એમાં લખવાનું છે. જો અલગ અલગ આપણને આપી છે, આપણે શું કરવાનું ખબર છે? પેલા આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ એની સાથે એને પણ લઈ જવાનું. તો સૌથી પહેલા તમે જોશો ને તો 1857 સૌથી નાનો આંકડો છે. તો અહીંયા શું લખ્યું છે? ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. ચાલો હવે આપણે જોઈએ એટલે એનું ગુજરાતી પણ અહીંયા કરતા જઈશું. 1857 સૌથી પહેલા આવશે ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ મતલબ આઝાદીની પ્રથમ લડાઈ. અહીંયા હું ગુજરાતી પણ લખી નાખું છું, આઝાદીની પ્રથમ લડાઈ 1857 નો જેને વિપ્લવ આપણે કહીએ છીએ. પછી બીજું શું છે તો કે 1905 માં પાર્ટીશન ઓફ બેંગાલ. પાર્ટીશન એટલે ભાગલા. કોના? તો કે બંગાળના ભાગલા, જે લોર્ડ કર્ઝને પાડેલા ભાગલા. ચલો પછી શું છે? પછી છે 1919 મતલબ 1919 જલિયાવાલા બાગ મસાકરે. મસાકરે મતલબ હત્યાકાંડ. જલિયાવાલા બાગ
મસાકરે મતલબ હત્યાકાંડ. આ ગુજરાતીમાં એટલે લખું છું કે તમે શબ્દોથી પરિચિત થાઓ. મસાકરે એટલે શું થાય? હત્યાકાંડ. ચાલો હવે જોઈએ 1920 માં શું થયું હતું? તો કે નોન કોઓપરેશન મુવમેન્ટ. કોઓપરેશન એટલે શું થાય? તો કે સહયોગ કરવું. નોન કોઓપરેશન એટલે અસહયોગ. અસહયોગ આંદોલન. અસહયોગ આંદોલન 1920 માં થયું. મુવમેન્ટ એટલે આંદોલન. આંદોલન પણ કહેવાય, ચળવળ પણ કહેવાય, બંને કહી શકાય. ચાલો 1930 માં સોલ્ટ માર્ચ, દાંડી માર્ચ. દાંડી માર્ચ એટલે દાંડીનો જે સત્યાગ્રહ હતો ને એને દાંડી માર્ચ. માર્ચ એટલે સત્યાગ્રહ. માર્ચ એટલે આમ તો સત્યાગ્રહ નો કહેવાય. માર્ચ એટલે શું? ત્યાં ક્યાંય ચાલીને જવું ને, આપણે બધા એક સાથે જઈએ ને માર્ચ કરેલું કહેવાય, હે ને? તો દાંડી સત્યાગ્રહ. પછી 1931 એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. જો એક્ઝિક્યુશન એટલે શું થાય ખબર છે? ફાંસી, કોઈને લટકાવી દેવા. ફાંસી. કોની ફાંસી હતી? તો કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસી 1931 માં થઈ હતી. કઈ તારીખે થઈ હતી? તો કે 23 માર્ચ 1931 માં ફાંસી થઈ હતી. ચાલો આગળ જોઈએ. હવે શું છે? 1942 ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. ક્વિટ એટલે છોડવું, ઇન્ડિયા એટલે ભારત, મુવમેન્ટ એટલે આંદોલન અથવા ચળવળ. તો કે ભારત છોડો આંદોલન. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. ચલો થઈ ગયું. 1947 માં શું થયું? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મતલબ ભારતની આઝાદી. આઝાદી આવી રીતે. હવે જોઈએ. રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. હવે જુઓ, આપણે અહીંયા રિપોર્ટનો અર્થ શું થાય છે? અહેવાલ થાય. શું થાય? અહેવાલ. હવે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે આપણે 21 જૂને ઉજવણી જે કરી છે 2025 આ વર્ષની જ વાત છે, તો એના ઉપર એક અહેવાલ લખેલો છે. અહેવાલ આપણે જ્યારે પણ લખતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે લખવાનું હોય કે અહેવાલ શેના વિશે લખીએ છીએ, મતલબ એનું હેડિંગ. તો અહેવાલ શેના વિશે છે? તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. એને ઇંગ્લિશમાં લખીશું આપણે સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. હવે અહેવાલ લખ્યા પછી સૌથી પહેલું જે કામ કરવાનું હોય છે, તારીખ અને જગ્યા લખવાની હોય છે કે કઈ તારીખે આપણે ઉજવણી કરી અને એ જગ્યા કઈ હતી કે જ્યાં ઉજવણી કરવામાં આવી. તો અહીંયા લખી છે ડેટ 21 જૂન 2025 સેટરડે. આ વર્ષનો જે આપણો યોગ દિવસ શનિવારે હતો 2025 નો, તો આપણે એને 21 જૂન 2025 ના શનિવારના રોજ ઉજવણી કરી. આ તારીખ હતી. હવે જગ્યા કઈ, મતલબ કઈ જગ્યાએ ઉજવણી કરી? તો લખ્યું છે પ્લેસ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટા ઉદેપુર. આપણે ગુજરાતનો એક જિલ્લો છે છોટા ઉદેપુર, ત્યાંની એક પ્રાથમિક શાળા જેનું નામ છે સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં ઉજવણી કરી હતી. હવે જોઈએ. હવે પ્રથમ જે પેરેગ્રાફ જે હોય છે એને કહેવાય કે પહેલો જે ફકરો હોય છે એ શેના વિશે લખેલો હોય છે? એ એના વિશે લખેલો હોય છે કઈ જગ્યાએ ઉજવણી કરવામાં આવી, કઈ તારીખે ઉજવણી કરવામાં આવી, શા માટે ઉજવણી કરવામાં આવી અને આપણને આ ઉજવવા પાછળનો હેતુ શું હતો, આટલી વસ્તુ પહેલા ફકરામાં લખેલી હોય છે. ચાલો વાંચીએ. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન 21 જૂન 2025 સેટરડે વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ એન્ડ સ્પિરિટ. હવે જુઓ, અહીંયા શરૂઆતમાં એનું કહેવાય ને પરિચય આપવામાં આવે છે, ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. શું ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે? કે સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા જે છે ત્યાં છોટા ઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂન 2025 ને શનિવારના રોજ ખૂબ જ આત્મીયતા અને ગ્રેટ એન્થુઝિયાઝમ મતલબ ઉત્સાહ, ખૂબ ઉત્સાહ અને સ્પિરિટ મતલબ આત્મીયતા સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. The aim of the event was to create awareness of યોગ. હવે એમ મતલબ હેતુ, ઓફ ઇવેન્ટ મતલબ આ આયોજન કરવા પાછળનો હેતુ એવો હતો કે લોકોમાં યોગની જાણકારી અને જાગૃતિ લાવવાનો હેતુ હતો. The theme for this year's International Yoga Day was Yoga in Daily Life. હવે આ વર્ષે જે છે આંતરરાષ્ટ્રીય યોગ, દર વર્ષે જો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાય છે, 2015 થી આપણે ઉજવીએ છીએ. હવે દર વર્ષે જે આની ઉજવણી થાય છે તો દર વર્ષે આ એ લોકો જે છે તે એની અલગ અલગ થીમ લઈને આવે છે, એના અલગ અલગ જે છે જાગૃતિ માટેના સૂત્રો લઈને આવે છે. તો આ વર્ષનું સૂત્ર શું હતું? તો આ વર્ષનું સૂત્ર હતું દૈનિક જીવનમાં યોગ, યોગ ઇન ડેઇલી લાઈફ. આપણા રોજિંદા જીવનમાં યોગનું શું મહત્વ છે તે હતું આ વર્ષનો મુખ્ય એમ.
ચાલો હવે આગળ જોઈએ. હવે એના પછીનો પેરેગ્રાફ છે એ બધી માહિતી આપેલી હોય છે કે શું કર્યું શું ન કર્યું તે દિવસે, તમે કેટલા વાગે ભેગા થયા, આ બધી વસ્તુ આપેલી હોય છે. ધ ઇવેન્ટ બીગન એટ 7 AM. 7 AM મતલબ સવારના 7 વાગે જે છે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. દેખો, જો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા જે છે તે ક્યાં ભેગા થયા? તે રમતના મેદાનમાં ભેગા થયા. ઇટ વોઝ ઇનોગ્રેટેડ બાય ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. હવે ઇનોગ્રેટેડ એટલે ઉદ્ઘાટન. આપણા જે યોગ દિવસના કાર્યક્રમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અર્થાત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. He talked about importance and benefits of yoga in his speech. હવે જ્યારે ઉદ્ઘાટન કરે ત્યારે એમને પોતાનું ભાષણ પણ આપવાનું હોય છે. સ્પીચ એટલે શું થાય? ભાષણ આપવાનું હોય છે. તો જે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હતા, એમને પોતાના ભાષણની અંદર યોગનું મહત્વ અને તેના લાભ વિશે જણાવ્યું. Our principal spoke about physical and mental health. હવે અમારી શાળાના મુખ્ય અધ્યાપક, પ્રિન્સિપલ એટલે શું છે? આચાર્ય. અમારી શાળાના આચાર્ય શેના વિશે બોલ્યા? તો કે ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે માનસિક. હેલ્થ એટલે તંદુરસ્તી, શારીરિક અને માનસિક તંદુરસ્તી વિશે એમને વાત કરી. A trainer taught us different asanas and pranayams. હવે જે એક ટ્રેનર હતા, ટ્રેનર એટલે શું? યોગની જે પ્રેક્ટિસ કરાવે ને એને ટ્રેનર કહેવાય. ટ્રેનર taught us મતલબ શીખવ્યું. શું શીખવ્યું? તો કે ડિફરન્ટ આસન, અલગ અલગ આસન અને પ્રાણાયામો અમને શીખવ્યા. પછી હવે કહેવાય ને આપણે ઉપસહાર જેવું, મતલબ કન્ક્લુઝન જેને ઇંગ્લિશમાં કહીએ આપણે. ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ વેરી સક્સેસફુલ. ઇટ વોઝ ઇન્સ્પાયર્ડ અસ ટુ પ્રેક્ટિસ યોગ ડેઇલી. હવે જુઓ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી હતી તે ખૂબ જ સફળ રહી અને અમને એનાથી રોજ યોગાસન કરવાની પ્રેરણા મળી. રિપોર્ટ પ્રિપેર્ડ બાય કનુભાઈ બારૈયા. હવે નીચે સૌથી અંતમાં શું લખવાનું હોય ખબર છે? કે રિપોર્ટ કોને બનાવ્યો? તો કે રિપોર્ટ તૈયાર કરનાર કનુભાઈ બારૈયા. જુઓ, હવે રિપોર્ટમાં સમજવા જેવી વાત શું છે ખબર છે તમને? સૌથી પહેલા તો આવશે એનું હેડિંગ, પછી તારીખ અને જગ્યા આવે છે, પછી જે પહેલો પેરેગ્રાફ આવે છે, પહેલો ફકરો આવે છે, તેની અંદર પણ તારીખ હોય છે. પછી એ જે છે આપણે જે કાંઈ પ્રોગ્રામ કર્યો છે, જે કાંઈ કાર્યક્રમ કર્યો છે, એમાં મુખ્ય કહેવાય કે મુખ્ય અતિથિ કોણ હતા? અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હતા. પછી રિપોર્ટ કોને બનાવ્યો એ છેલ્લે આવશે. આવી રીતે આપણે રિપોર્ટ બનાવતા શીખવાનું છે. ચાલો હવે અહીંયા હિયર ઇઝ અ પીસીસ ઓફ રિપોર્ટ. નંબર ધેમ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ રિપોર્ટ ઇન પ્રોપર ફોર્મેટ. હવે જુઓ, અહીંયા એક રિપોર્ટ આપેલો છે. Here are pieces of a report. Number them in a proper order and rewrite the report in a proper format. હવે જો અહીંયા એક રિપોર્ટ આપણને આપેલો છે, એ અલગ અલગ ભાગમાં વહેંચેલો છે. જો આવી રીતે રિપોર્ટ છે, બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે કે આ રિપોર્ટને પહેલા તો વ્યવસ્થિત અહીંયા ક્રમ આપવાનો છે, બરાબર છે. એ ક્રમ આપ્યા પછી આપણે શું કરવાનું છે? આ રિપોર્ટને ફરતી એક વ્યવસ્થિત ફોર્મેટમાં લખવાનો છે. તો ચાલો સૌથી પહેલા તો આપણને અહીંયા આપેલું જો એક નંબર, સૌથી ઉપર તો શું આવશે? હેડિંગ આવશે. શું હેડિંગ? બ્લોક લેવલ સાયન્સ ફેર. પછી જુઓ, બીજા નંબરે આપણને ખબર છે તારીખ ને એ આવશે, તો એ લખીશું. ત્રીજા નંબરને આપણને ખબર છે કે ત્રીજા નંબરે જે છે તે તેમાં તારીખ વાળો ફકરો હોય છે, જેને આપણે કહીએ છીએ કે એ એક પ્રકારનું જે છે કહેવાય કે આપણને પરિચય આપતો ફકરો હોય છે. કે પરિચય શેનો પરિચય આપે? તો કે આ બ્લોક લેવલ સાયન્સ ફેર છે એનો પરિચય આપતો ફકરો હોય છે કે કઈ તારીખે થયું, કઈ જગ્યાએ થયું છે, શું થયું છે, બધી વસ્તુ એમાં આપે છે. કોને કોને ભાગ લીધો છે, એવી બધી વસ્તુ એમાં માહિતી આપે છે. અને સૌથી લાસ્ટમાં આપણને ખબર છે રિપોર્ટ પ્રિપેર્ડ બાય. જેને રિપોર્ટ તૈયાર કર્યો હોય છે, અહેવાલ તૈયાર કર્યો હોય છે, એનું નામ સૌથી નીચે હોય છે. આપણને એટલી ખબર છે. ચાલો તો આ 2 નંબર આવી ગયો, આ 3 નંબર આવી ગયો, આ સૌથી નીચે 5 નંબર આવી ગયું. 1 નંબર આપણને ઓલરેડી અહીંયા આવેલું છે. હવે 4 નંબર બચતા હતા, તો 4 નંબરમાં જે મોટો ફકરો છે, હવે એમાં કોણ કોણ હોય છે? તો કે એમાં મુખ્ય અતિથિ કોણ છે? તો કે અહીંયા મુરજીભાઈ વણકર મુખ્ય અતિથિ છે. એક શું કામ રાખવામાં આવ્યા છે એની બધી માહિતી આપવામાં આવી છે. એ પોતાનું ભાષણ આપશે મુરજીભાઈ વણકર, એના વિશે માહિતી આપવામાં આવી છે. ચાલો હવે આપણે આને અરેન્જ કરી દઈએ. સૌથી પહેલા જોઈ લઈએ આપણે. ચાલો હવે સૌથી પહેલા તો આપણને ખબર છે શું આવશે કે સૌથી પહેલા તો આ બોક્સ સાયન્સ. પછી 2 નંબર ઉપર શું આવે છે? તો કે 2 નંબર ઉપર આ આવશે. જો આ તારીખ આવશે, ડેટ 25th ફેબ્રુઆરી 2024. પ્લેસ કઈ જગ્યાનું છે? તો કે વડોદરાનું છે. હવે આ જો 3 નંબર ઉપર આવશે.
The block level science fair was organized at 25th February 2024 on the playground of Sharda Vidyalaya, Vadodara. બ્લોક લેવલ એટલે શું કહેવાય ખબર છે કે સ્થાનિક કક્ષાનું જે વિજ્ઞાન મેળો જે છે તેનું આયોજન 25 ફેબ્રુઆરી 2024 ના રોજ શારદા વિદ્યાલયના મેદાનમાં કરવામાં આવી હતી વડોદરા ખાતે. ધ થીમ વોઝ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. એની મુખ્ય થીમ શું હતી તો કે વિજ્ઞાન અને પર્યાવરણ. There were 5 sections based on themes. હવે ત્યાં કુલ 5 વિભાગો હતા એ આ જ થીમ ઉપર હતા. The students of standard 1 to 8 took part in it. આ જે વિજ્ઞાન મેળો થયો એની અંદર ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. The aim of the science fair was to develop students' love for science. હવે આનો મુખ્ય હેતુ શું હતો? વિજ્ઞાન મેળો ગણિત મેળો છે. વિજ્ઞાન અને ગણિત મેળાનું આયોજનનો મુખ્ય હેતુ એક જ હોય છે કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવી. It provided a platform to present their researches and experiment. અને આ જે છે એક એમને પ્લેટફોર્મ આપે છે. શેનું પ્લેટફોર્મ આપે છે તો કે પોતાની અંદર જે એક નાનો વૈજ્ઞાનિક રહેલો છે પોતે અમુક પ્રયોગો કરતા હોય છે તેને જાહેર મંચ આપવાનું કામ વિજ્ઞાન મેળો કરે છે. હવે આ જો 5 નંબર છે તો 5 નંબરમાં શું આવશે? ધ પ્રોગ્રામ વોઝ ગ્રેટ સક્સેસ. સૌથી છેલ્લે આપણને ખબર છે જે અંતિમ ઉક્તિ જે હોય છે ઉપસહાર જેને આપણે કહીએ છીએ કે પ્રોગ્રામ જે છે તે ખૂબ સફળ રહ્યો. ઇટ ગેવ અ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. એને એવો સંદેશો આપ્યો કે આપણે આપણી આસપાસના વિજ્ઞાનને પણ ઓળખવું જોઈએ. રિપોર્ટ બનાવનાર કોણ છે? અહેવાલ બનાવનાર. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. ચાલો આ થઈ ગયું. હવે આપણે જોવા જઈએ તો આ તો થઈ ગયું છે 5 નંબર 2 નંબર 3 નંબર. ચાલો હવે જોઈએ 4 નંબર જે વધે છે એ આ એક છે. હવે 4 નંબરમાં શું લખવાનું છે તો કે 4 નંબરમાં મુખ્ય અતિથિ વિશેની વાતો આપણે લખીશું. તો કઈ રીતે? અવર સરપંચ મિસ્ટર મુળજીભાઈ વણકર વોઝ ધ ચીફ ગેસ્ટ. હી ઇઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ. હવે જુઓ અમારા સરપંચ જેમનું નામ શ્રી મુળજીભાઈ વણકર છે તે મુખ્ય અતિથિ હતા. He was a science graduate. તેઓ વિજ્ઞાનમાં સ્નાતક છે અર્થાત એમને વિજ્ઞાનમાં પોતાની કોલેજ પૂરી કરી છે. He gave an inspiring speech. એમને એક પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું. He spoke about science in our day to day life. હવે મુળજીભાઈએ જે છે પોતાના ભાષણ દરમિયાન રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે સમજાવ્યું. He inspired students. એમને વિદ્યાર્થીઓને પ્રેરણા પણ આપી. Then the students and teachers of surrounding villages came to visit the science fair. પછી આસપાસના વિદ્યાર્થીઓ આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિજ્ઞાન મેળાની મુલાકાતે આવ્યા હતા. People of our village also saw the science project. અમારા ગામના લોકોએ પણ વિજ્ઞાનના અલગ અલગ પ્રોજેક્ટ જોયા. Projects focused on basic scientific principles such as renewable energy models, water purification techniques and simple machines, robots, solar powered devices and waste management system. હવે જો ત્યાં જે પ્રોજેક્ટ હતા એ શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હતા તો કે તે મૂળભૂત વિજ્ઞાનના જે આપણે કહેવા જઈએ કે નિયમો હતા એના ઉપર કેન્દ્રિત હતા. કેવા એ નિયમો છે તો કે રિન્યુએબલ એનર્જી મોડલ્સ. રિન્યુએબલ એનર્જી એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જાઓ, એવી ઉર્જા કે જેને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીએ જેમ કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, આ બધી ઉર્જાઓ. વોટર પ્યુરિફિકેશન ટેકનિક્સ મતલબ પાણીને શુદ્ધિકરણ કરવાની અલગ અલગ પદ્ધતિઓ. અને સિમ્પલ મશીન મતલબ સાદા યંત્રમાં શું? રોબોટ્સ, સોલાર પાવર્ડ ડિવાઇસીસ. સોલાર પાવર્ડ એટલે સૂર્યપ્રકાશથી ચાલતા યંત્રો. એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. વેસ્ટ મેનેજમેન્ટ મતલબ આપણે જે કાંઈ પણ કચરો નાખતા હોઈએ છીએ તેને કેવી રીતે વ્યવસ્થિત આપણે નાખી શકીએ. ગમે ત્યાં ગમે તે કચરો નાખી શકાય નહીં. The judges visited all the sections of the science fair. હવે જો બધા તમે વિજ્ઞાન મેળામાં ગયા હશો તો તમને ખબર હશે દરેક કૃતિ જે હોય છે ને તેના માટે અલગ અલગ જે છે તે જજ ગોઠવવામાં આવે છે જેને નિર્ણાયક કહેવાય છે. હવે નિર્ણાયક જે છે તે બધા સેક્શન એટલે બધા વિભાગોમાં વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે. They asked questions to the participants and noted marks. હવે જો તમે કોઈ માનો કે કૃતિ બનાવીને લઈ ગયા છો, તમે કોઈ મોડલ બનાવીને લઈ ગયા છો કે પ્રોજેક્ટ બનાવીને લઈ ગયા છો તો એ જો છે નિર્ણાયક તમને પ્રશ્ન પૂછશે કે તમને એના જવાબ આવડે છે કે નહીં. તમે ક્યાંયથી કોપી નથી કરી લીધો ને સીધો, તમને એના જવાબો આવડવા જોઈએ અને એના ઉપરથી એ લોકો તમને માર્ક્સ આપે છે. The program was ended by an award ceremony. હવે એ જે કાર્યક્રમ છે બધાને એવોર્ડ આપીને પૂરો
કર્યો, મતલબ જે વિજેતાઓ હતા એમને એવોર્ડ આપવામાં આવ્યો. પછી આપણને ખબર છે અમૃતાબેન પટેલ આવશે કે ભાઈ અહેવાલ કોને બનાવ્યો, તો કે અમૃતાબેન પટેલે. ચાલો હવે જો આ આપણે આ રિપોર્ટને ફરીથી લખીએ છીએ. સૌથી પહેલા હેડિંગ આવશે, પછી તારીખ અને સ્થળ આવશે, પછી એનો પરિચયવાચક ઉદ્બોધન આવશે જેની અંદર કઈ જગ્યાએ કઈ તારીખે શેનું આયોજન કરવામાં આવ્યું છે એ વસ્તુ લખેલી હશે. પછી શું લખેલું છે, પછી તો કે સરપંચનું ભાષણ છે, મુખ્ય અતિથિ કોણ છે, મુખ્ય અતિથિ પોતાના ભાષણમાં શું શું બોલે છે, પછી આની અંદર વિજ્ઞાન મેળો છે તો નિર્ણાયક ગણ શું કરે છે એ બધું છે, અને અંતમાં આ અહેવાલ કોને બનાવ્યો એમનું આપણે નામ લખીશું. આવી રીતે તમારે આને નોટબુકમાં લખવાનો થશે. જો આ બંને પેજ છે, તમે આને પોઝ કરીને લખી શકો છો. આ પેલું પ્રથમ પેજ છે, એના પછીના પેજમાં આ વસ્તુ આવશે. ચાલો આગળ જોઈએ. લેંગ્વેજ ફંક્શન, સ્ટડી ધ સેન્ટેન્સીસ. હવે જો આપણે જો ભાષાના રોજિંદા જીવનમાં અંગ્રેજીને આપણે કઈ રીતે લઈએ છીએ ખબર છે, અંગ્રેજીને આપણે ભાષાંતરની ભાષા તરીકે લઈએ છીએ. અત્યારે પણ તમે જોતા હશો કે ઘણી બધી વસ્તુઓના મારે ભાષાંતર ગુજરાતીમાં મૂકવા પડ્યા, પણ હકીકતમાં જ્યારે આપણે અંગ્રેજી શીખવા બેસે, કોઈ પણ ભાષાને શીખવા બેસે ને ત્યારે ભાષાંતર વાળી પદ્ધતિ છે ને એ 100% કારગર નથી હોતી. આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને જ લેંગ્વેજ ફંક્શન કહેવાય છે. ચલો, માય ફાધર ઇઝ અ ફાર્મર. હવે જો મારા પપ્પા જે છે તે ખેડૂત છે. આઈ વિલ બીકમ અ ટીચર. હું શિક્ષક બનીશ. જો હવે અહીંયા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના ઉપર ખાસ ધ્યાન દેવાનું છે આપણે. જો હું તમને સમજાવું. હવે અહીંયા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અહીંયા જે છે તમે જોશો કે અહીંયા ઇઝ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇઝ ને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ. શું કહેવાય છે? સહાયકારક ક્રિયાપદ. બરાબર છે. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ અને સહાયકારક એટલે હેલ્પિંગ વર્બ. આ ત્રણેય જે છે ને આ સહાયકારક ક્રિયાપદો છે. બરાબર છે. કોના ક્રિયાપદો હોય તો કે કર્તાના ક્રિયાપદ હોય. કર્તા કોણ છે તો કે આમાં માય ફાધર છે. આની અંદર કોણ છે તો કે આની અંદર તે છે. આની અંદર કોણ એન્જોય કરે છે તો કે આની અંદર હી એન્જોય કરે છે, મતલબ કોક છોકરો. તો આ બધા જે છે તે વર્તમાન કાળમાં આપેલા છે. જો ઇઝ, પછી છે ઈએસ વાળા શબ્દ અથવા તો એસ વાળા શબ્દ. અર્થાત ઈએસ એટલે શું તો કે જો આ ગો છે એની પાછળ શું લગાડ્યું? ઈએસ. એટલે શું થઈ ગયો? ગોસ. એટલે ઈએસ વાળો શબ્દ થઈ ગયો. હવે એસ વાળો શબ્દ એટલે જો પેલો શબ્દ છે એન્જોય. એન્જોય પાછળ શું લગાડ્યું છે? એન્જોયસ. આ થઈ ગયો એસ વાળો શબ્દ. તો આ બધા જે છે તે વર્તમાન કાળના રૂપો. કેના રૂપો છે? વર્તમાન કાળ. વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાશે? વર્તમાન એટલે પ્રેઝન્ટ અને કાળ એટલે આવી રીતે લખવામાં આવશે. હવે આપણે આને બાજુનું જે કોષ્ટક આપેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા શું લખેલું છે? વિલ, વિલ, વિલ. હવે આ શું છે? આ પણ સહાયકારક એચવી એટલે શું કહેવાય? હેલ્પિંગ વર્બ, સહાયકારી ક્રિયાપદ, સક્રી. સહાયકારક ક્રિયાપદ અથવા સહાયકારી ક્રિયાપદ કહેવાય છે. હવે જુઓ, સહાયકારક ક્રિયાપદ કોની પાસે આપેલા હોય તો કે કર્તાની પાસે. અહીંયા આ કર્તા છે. જો આઈ કર્તા છે, અહીંયા પણ આઈ કર્તા છે અને અહીંયા પણ આઈ કર્તા છે. હવે આને જુઓ. હવે અહીંયા શું છે? આ જે વિલ જે છે, વિલ કયો કાળ દેખાડે છે ખબર છે? વિલ હંમેશા ભવિષ્ય કાળ દેખાડે છે. કયો કાળ દેખાડે છે? ભવિષ્ય કાળ. અને ભવિષ્ય કાળને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ફ્યુચર ટેન્સ. કયો કાળ કહીશું? ફ્યુચર ટેન્સ એને કહીશું. હવે જુઓ, આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આઈ વિલ બીકમ અ ટીચર મતલબ અત્યારે તમે વિદ્યાર્થી છો, ભવિષ્યમાં શું બનશો તમે તો કે ટીચર, એ શિક્ષક બનશો. હવે હી ગોઝ ટુ ફાર્મ. જો મારા પપ્પા શું છે? ખેડૂત છે. અહીંયા છે નો ઉપયોગ છે. અને અહીંયા શું છે? આઈ વિલ ગો ટુ સ્કૂલ મતલબ જઈશ, હું શાળાએ જઈશ. જો તમે શિક્ષક થશો તો તમારે શાળાએ જવું પડશે. પછી he enjoys his work. એ પોતાના વર્કને આનંદિત થઈને કરે છે. I will enjoy my work. હું પણ મારા વર્કને એન્જોય કરીશ અથવા આનંદથી કરીશ. શિક્ષક થશો તો ભણાવીશ આનંદથી, એવું કહેવા માંગે છે. I will become a teacher. હું શિક્ષક બનીશ. આનો અર્થ થશે બનીશ. તો જે આ શ વાળા શબ્દ આવી ગયા છે, બનીશ, કરીશ, જઈશ, આવીશ, આ બધા ભવિષ્ય કાળ માટે વપરાતા શબ્દ. આને ખાલી વાંચીને પૂરું કરવાનું નથી, આપણે કાળ સમજવાના છે. આપણે અહીંયા બે વસ્તુ સમજીશું. વર્તમાન કાળ હોય ત્યારે ક્રિયાપદને એસ નું રૂપ લાગે છે
અથવા તો એમ, ઇઝ અને આર લાગતા હોય છે સહાયકારી ક્રિયાપદ, અને જ્યારે ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોય ત્યારે વિલ અથવા શેલ સહાયકારક ક્રિયાપદો લાગતા હોય છે. બસ આટલું યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. હવે આપણે આ શબ્દોને અરેન્જ કરવાના છે, ગોઠવીને આપણે શું કરવાનું છે, સૌથી પહેલા આને જો ગોઠવીને આપણે આને લખવાના છે. જો પહેલા તો વાક્યને ઓળખવાનો પ્રયત્ન કરવાનો કે આ વાક્ય કેવું છે, તો કે આ વાક્ય જે છે તે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં એક વસ્તુ યાદ રાખવાની. જો પેલા આનું સામાન્ય વાક્ય બનાવી દઈએ. શું બનાવી દઈએ? હી વિલ પ્લે ચેસ. આ એનું સામાન્ય વાક્ય થઈ ગયું. જેને એફર્મેટિવ અથવા હકાર વાક્ય આપણે કહીએ છીએ. હવે જ્યારે આનો પ્રશ્નાર્થ બનાવીએ તો સહાયકારી ક્રિયાપદ ક્યાં વયું જશે? આગળ વયું જશે. તો શું બનશે? વિલ હી પ્લે ચેસ, અને અહીંયા આવશે પ્રશ્નાર્થ. હે, આપણે એમ કહીએ કે તમે ચેસ રમો છો, એનું પ્રશ્નાર્થ કઈ રીતે? શું તમે ચેસ રમો છો? તો આજે શું જે શબ્દ છે ને એ વિલ તરીકે વપરાણો છે. હવે અહીંયા લખ્યું છે આઈ બીકમ અ ટીચર. આઈ બીકમ વિલ અ ટીચર. જો આઈ કરતા છે એટલે સૌથી પહેલા આવશે, પછી સહાયકારી ક્રિયાપદ આવે છે. શું આવે છે? સહાયકારી ક્રિયાપદ આવે છે વિલ. હવે પછી ક્રિયાપદ આવશે બીકમ, અને શું બનવાનું છે એ અંતિમમાં આવશે, એટલે 4. આઈ વિલ બીકમ અ ટીચર. આવી રીતે વાક્ય બનાવવાનું થશે. હવે ચલો આની અંદર સૌથી પહેલા જે કહેવાય કે કર્તાને ગોતો. જો કર્તા છે માય મધર, આ કર્તા છે તો કર્તા આવશે પહેલા, પછી સહાયકારક ક્રિયાપદ આવશે તો કે વિલ છે સહાયકારક ક્રિયાપદ, પછી આવશે મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદને જો ગુજરાતીમાં કહેવાય છે મુખ્ય ક્રિયાપદ, અને ઇંગ્લિશમાં એને કહેવાય છે મેઇન વર્બ. તો મેઇન વર્બ અહીંયા શું છે? તો કે મેઇન વર્બ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે મુખ્ય વર્ગ, એને કહેવાય 3 નંબર મેક. શું બનાવશે? તો કે રંગોલી બનાવશે, જે વધ્યો શબ્દ ચોથો. સો માય મધર વિલ મેક રંગોલી. આવી રીતે આપણે આને લખીશું. ચાલો હવે આ ઉપરના શબ્દોને થોડા ભૂસી નાખીએ જેથી કરીને આપણે નીચેનું લખી શકીએ. ચાલો હવે આગળ જોઈએ. હવે નીચેનું જે વાક્ય છે એને સમજીએ. શું લખ્યું છે? રીડ ધે ન્યૂઝપેપર વિલ ટુમોરો. જો હવે ધે છે આપણને ખબર છે, ધે શું છે? તો કે એ કર્તા છે. હવે કર્તા હોય એ સૌથી પહેલા આવે ધે, પછી સહાયકારક ક્રિયાપદ આવે છે વિલ, પછી શું આવે છે? મુખ્ય ક્રિયાપદ આવે છે રીડ. તો શું વાંચશે? તો કે છાપું વાંચશે 4. હવે આ જે ટુમોરો જો છે એ આવતીકાલ દર્શાવતો શબ્દ છે, એટલે આને આપણે વધારાના શબ્દ, વધારાના શબ્દને અંગ્રેજીમાં કહેવાશે એક્સ્ટ્રા વર્ડ્સ. એને આપણે વાક્યના અંતે લખતા હોઈએ છીએ. તો આ સૌથી અંતે આવશે. અહીંયા લખીશું 5. તો આવશે ધે વિલ રીડ ન્યૂઝપેપર ટુમોરો. કાલે એ લોકો છાપું વાંચશે. હવે જોઈએ અંતમાં. જો આની અંદર જોવા જઈએ ને તો સૌથી પહેલા જે છે શી જે છે. જો હવે આપણને સૌથી પહેલો પ્રશ્ન શું થશે ખબર છે? સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ તમને ખબર કેમ પડે છે કે આ કર્તા છે? જો કર્તામાં કયા કયા શબ્દ હોય સાંભળી લો. આઈ, વી, યુ, પછી હજી આગળ જઈએ હી, શી, ઇટ અને ધે. આટલા કરતા હોય છે. અને હા, આના સિવાય કોઈનું નામ હોય, નામ, નામને ઇંગ્લિશમાં કહેવાય છે નાઉન. શું? કોઈ પણ નામ હોય તે પણ કર્તામાં હોય છે. જેમ કે અહીંયા માય મધર, માય મધર એક નામ છે, અને માય મધર માટે કયો શબ્દ વપરાય છે? શી વપરાય છે, કેમ કે મધર સ્ત્રી છે, બરાબર છે, એટલે એના માટે શી વપરાય છે. હવે જો આ બધા શબ્દ તમે જુઓ. જો અહીંયા હી આવી ગયો કર્તા તરીકે, અહીંયા આઈ છે, બધા શબ્દ આની અંદરથી જ આવેલા. જો પછી માય મધર એટલે શી કહેવાય, પછી ધે આવી ગયો છે, બરાબર છે. હવે અહીંયા શી છે તો શી સૌથી પહેલા આવશે, કર્તા સૌથી પહેલા આવે, પછી સહાયકારક ક્રિયાપદ અહીંયા મુખ્ય ક્રિયાપદ સાથે દઈ દીધું છે, તો આ બંનેને સાથે લઈ લઈએ. હવે પછી શું ખરીદશે? તો કે ગાડી ખરીદવાના છે, એ 3. અને આ વધારાના શબ્દ છે. તો વધારાના શબ્દ છે નેક્સ્ટ વીક છે, ટુમોરો છે, યસ્ટરડે છે, આ બધા વધારાના શબ્દ કહેવાય. તો સાહેબ વધારાના શબ્દો કઈ રીતે કરે? એનું પણ લિસ્ટ બની જાય. હા, બની જાય. જેમ કે ટુડે, જે સમય દર્શાવતા હોય ને એને ટુડે કહેવાય. ટુડે મતલબ આજનો સમય, ટુમોરો એટલે કાલનો સમય. આ બધા વધારાના શબ્દમાં ટુમોરો, પછી આવે છે યસ્ટરડે. આ બધા કેવા છે? વધારાના શબ્દ છે, બરાબર, સમય દર્શક શબ્દો તરીકે. અહીંયા નેક્સ્ટ વીક એટલે આના પછીના અઠવાડિયે, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે. આની જગ્યાએ આપણે નેક્સ્ટ મંથ પણ લખી શકીએ, નેક્સ્ટ મંથ, આવી રીતે પણ લખી શકાય. હવે આપણે આને લખી દઈએ.
she will buy a new car next week. આવી રીતે આપણે આને લખવાનું થશે. ચાલો હવે જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર નેક્સ્ટ વીક. હવે જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, આનો અભ્યાસ કરીને આપણે આપણા અભ્યાસ માટેનું સમયપત્રક, સ્ટડી ટાઈમ ટેબલ મતલબ અભ્યાસનું સમયપત્રક આવતા અઠવાડિયા માટેનું આપણે બનાવવાનું છે. ચાલો પહેલા લખેલું છે પ્રેક્ટિસ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે. પ્રેક્ટિસ શબ્દનો જો અહીંયા ઉપયોગ કરેલો છે. નેક્સ્ટ વીક, હવે આવતા અઠવાડિયે બનાવવાનું છે એટલે અહીં તો નેક્સ્ટ વીક તો લખવું જ પડશે. નેક્સ્ટ વીક, હવે જો વિલ કેમ આવશે? કેમ કે આવતા અઠવાડિયે, અત્યારનું નથી. શું બતાવે છે? ભવિષ્યકાળ છે. શું છે? ભવિષ્યકાળ છે. તો ભવિષ્યકાળ માટે બે જ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? વિલ વપરાય અથવા તો શેલ વપરાય. હવે આપણે અહીંયા શેલ ને ભૂલી જઈશું અત્યારે, કેમ કે બધી જગ્યાએ વિલ જ વાપરેલ છે. આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન અવર અ ડે. હવે એમ કે છે કે આવતા અઠવાડિયે હું રોજની જે છે 1 કલાક માટે ગણિતની પ્રેક્ટિસ કરીશ. હવે વેકઅપ, વેકઅપ શબ્દનો ઉપયોગ કરીને બનાવવાનો છે. નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે આઈ વિલ વેક અપ એટ 6 o'clock એવરી ડે. આવતા અઠવાડિયેથી હું દરરોજ સવારે 6 વાગે ઉઠી જઈશ. વેકઅપ એટલે ઉઠવું. રિવાઇઝ, રિવાઇઝ એટલે પુનરાવર્તન. શું થાય? પુનરાવર્તન. કોઈ વસ્તુનું આપણે પુનરાવર્તન કરતા ને ફરીથી વાંચતા હોય ને એને રિવાઇઝ કહેવાય. ચલો નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય લેસન્સ ઇન ધ ઇવનિંગ. આવતા અઠવાડિયેથી મને જે પણ શાળામાં ભણાવવામાં આવશે એ બધા પાઠોને હું સાંજે આવીને એનું પુનરાવર્તન કરીશ, રિવિઝન કરીશ. રાઈટ એટલે લખવું. ચાલો શું લખવાનું છે? તો કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે આઈ વિલ રાઇટ 1 પેજ ઓફ ઇંગ્લિશ એવરી ડે. આવતા અઠવાડિયેથી હું રોજ માટે 1 પેજ ઇંગ્લિશમાં લખીશ. રીડ એટલે તો કે રીડ એટલે બહુ સરળ છે, વાંચવું. નેક્સ્ટ વીક આઈ વિલ રીડ સ્ટોરી બુક ફોર 30 મિનિટ્સ ડેઈલી. આવતા અઠવાડિયે હું વાર્તા, સ્ટોરી બુક એટલે શું કહેવાય કે કહાની અથવા વાર્તાની જે પુસ્તક હોય છે, વાર્તાની પુસ્તકને રોજ માટે 30 મિનિટ વાંચીશ. જો હવે તમે અહીંયા જો પહેલા તો 1 કલાક એને શું કહી દીધું છે ભાઈ? ક્યાં ગયો? 1 કલાક તો ગણિત કરવાનું જો, અને 30 મિનિટ રોજની 1.5 કલાક વાંચવાની થશે. ચલો નક્કી કરો તમારામાંથી કેટલા લોકો રોજના 1.5 કલાક વાંચશે. મને લાગે છે બહુ ઓછા લોકો વાંચશે. આટલું બધું કોઈ ફોલો કરે નહીં, પણ પ્રયત્ન કરજો. શક્ય છે, અશક્ય નથી. ચાલો જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. વિશ એટલે શું થાય? ઈચ્છા માટેનું જે લિસ્ટ બનાવવાનું છે. અહીંયા જો તમારી શું શું ઈચ્છા છે. ચલો આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. જો હવે અહીંયા શેનો વિલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે? વિલ નો ઉપયોગ એટલે કરવામાં આવ્યો છે કે વિલ શું દેખાડે છે? આપણને ખબર છે વિલ દેખાડે છે ભવિષ્ય કાળ. એટલે શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અહીંયા વિલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. હવે હું 10 વર્ષ પછી વિમાન ઉડાડીશ. આઈ વિલ વોટ આફ્ટર 8 years. જો તમારી ઉંમર 18 વર્ષની થઈ જાય ને પછી તમે મતદાન કરી શકો. વોટ એટલે શું થાય? મતદાન. તો 18 વર્ષ પછી તમે અત્યારે 10 વર્ષના તો થઈ ગયા છો, 8 વર્ષ તમારા પૂરા થઈ જશે એટલે તમે પછી મતદાન કરી શકશો. ચલો પછી બનાવીએ. આઈ વિલ ટ્રાવેલ ટુ મેની કન્ટ્રીઝ. હું ઘણા બધા દેશોની મુલાકાત લઈશ અથવા તો મુસાફરી કરીશ. ટ્રાવેલ એટલે મુસાફરી, કન્ટ્રીઝ એટલે દેશ, મેની એટલે ઘણા બધા, ઘણા દેશોની મુલાકાત લઈશ. પછી આઈ વિલ હેલ્પ પુઅર પીપલ. હું ગરીબ લોકોની અથવા તો ગરીબ શબ્દ આપણે નહીં ઉપયોગ કરીએ, અહીંયા કરીએ જરૂરિયાતમંદ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ. પછી છે આઈ વિલ લર્ન ટુ સ્વિમ. લર્ન એટલે શીખવું. શું શીખવાનું છે ભાઈ? શીખવાનું છે સ્વિમિંગ. ગામડાના બધા વિદ્યાર્થીઓને તરતા આવડતું હોય છે. સ્વિમિંગ એટલે તરતા. બરાબર છે કે હું તરતા શીખી જઈશ. પછી છે આઈ વિલ પ્લાન્ટ મેની ટ્રીઝ. પ્લાન્ટ એટલે ઉગાડવા. આપણે ઝાડ વાવીએ ને એને ઉગાડવું કહેવાય. મેની ટ્રીઝ, હું ઘણા બધા વૃક્ષો, ટ્રીઝ એટલે વૃક્ષો વાવીશ. ઘણા, મેની એટલે ઘણા. ચાલો આગળ જોઈએ. રાઇટ 3 sentences about your dream occupation. જુઓ હવે તમારે ડ્રીમ ઓક્યુપેશન એટલે શું છે ખબર છે? કે તમારી ઈચ્છા કઈ બનવાની હોય ને મોટા થઈને, કે તમારો સપનાનું જે નોકરી તમે શું બનવા માંગો છો એના વિશે તમારે 3 વાક્ય લખવાના છે. ચાલો આઈ વિલ બીકમ. જો આઈ વિલ મતલબ હું બનીશ. શું બનીશ? તમે સૈનિક બની શકો છો, સોલ્જર એટલે સૈનિક, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક બની શકો છો, તમે ડ્રાઈવર બની શકો છો, અથવા તો તમારે બીજું કઈ બનવું હોય તે પણ તમે બની શકો છો. તમારી ઈચ્છા મુજબ તમે લખી શકો છો. મારી ઈચ્છા છે કે હું મોટો થઈને વૈજ્ઞાનિક બનીશ. ચલો
આઈ વિલ બીકમ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા છે. ચલો, આઈ વિલ ડિસ્કવર ન્યૂ થિંગ્સ મતલબ હું નવી વસ્તુઓને, ડિસ્કવર મતલબ શોધવું, નવી વસ્તુઓની શોધ કરીશ. આઈ વિલ હેલ્પ પીપલ વિથ માય ઇન્વેન્શન્સ મતલબ મેં જે શોધ કરેલી હશે તેનાથી હું લોકોને શું કરીશ? હેલ્પ એટલે મદદ કરીશ. પછી છે આઈ વિલ વર્ક હાર્ડ ટુ મેક માય ડ્રીમ કમ ટ્રુ. હવે વર્ક હાર્ડ એટલે શું ખબર? સખત મહેનત કરવી પડે ભાઈ. વૈજ્ઞાનિક એમને બનાતું નથી. હું સખત મહેનત કરીશ મારું ડ્રીમ એટલે સપનું સાચું કરવા. માય ડ્રીમ કમ ટ્રુ સપનું સાચું કરવા માટે ખૂબ જ મહેનત કરીશ. કમ એટલે આવું ન થાય, સાચું કરવું થાય. ચાલો હવે આગળ જોઈએ વોકેબ્લરી. ચાલો હવે આના માટે આપણે લેઝર પેનનો ઉપયોગ કરીએ કેમ કે હવે અહીંયા આપણે લખવાની કઈ જરૂર પડશે નહીં. ચાલો તો હવે જોઈ લઈએ. અરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. જુઓ હવે આપણે શું કરવાનું ખબર છે? અહીંયા જુઓ આ આડાવડ શબ્દ આપેલા છે બધા. એમાંથી આપણે શરૂઆતના બે અક્ષરો અહીંયા આપેલા છે. આનો ઉપયોગ કરીને આપણે આમાંથી શબ્દ બનાવવાનો છે. ચાલો સૌથી પહેલો એન્શન્ટ બનશે. એન્શન્ટ એટલે પૌરાણિક. બરાબર છે? આપણે લખી દેવું જોઈએ ને, નહીં તો એનાથી થોડુંક થઈ જશે. હા સહેલું થઈ જાય તમારા માટે. ચલો લખી દઈશું, આપણે લખી દઈએ. બરાબર છે? એન્શન્ટ નો મતલબ શું થશે? પૌરાણિક અથવા તો જૂનું જેને કહેવાય ને. હા પછી બનશે હાફ એટલે અડધું. પછી બનશે ટ્રેઝર. ટ્રેઝર એટલે ખજાનો. પછી છે એક્સપ્લોર. એક્સપ્લોર મતલબ શોધવું, ગોતવું જેને ગુજરાતીમાં કહીએ. ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે અઘરું. પછી આનું બનશે સીઝન. સીઝન એટલે આપણે કહીએ ને તો શું કહેવાય? ઋતુ ને કહેવાય સીઝન. હવે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ એ ઈ આઈ ઓ યુ. જો આને છે અંગ્રેજી જે ભાષા જે છે ઇંગ્લિશમાં એ ઈ આઈ ઓ અને યુ આને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. સ્વર તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આપણે આનો જ ઉપયોગ કરવાનો છે. તો આને સ્વર કેમ કહેવાય છે? તમે તમારી જીભ પકડીને આ શબ્દ બોલજો. ચાલો તમે પ્રયત્ન કરજો તમારી જીભ પકડીને એ ઈ આઈ ઓ યુ, તો એ શબ્દોનું ઉચ્ચારણ તમે વ્યવસ્થિત કરી શકશો. એટલે આને સ્વર કહેવાય છે. બરાબર છે કે આપણી જીભ પકડીને આપણે જીભને ક્યાંય પણ ટચ નથી કરાવતા. એ ઈ આઈ ઓ યુ આપણા બંને હોઠ ખુલ્લા રાખીને આપણે બોલી શકીએ છીએ. એટલે આને સ્વર કહેવાય છે. હવે આપણે આટલા શબ્દનો જ ઉપયોગ કરીને આ શબ્દો બનાવવાના છે. ચલો પહેલો શબ્દ બને છે વીવર. વીવર નો અર્થ થાય છે વણકર. શું થાય છે? વીવર નો અર્થ થાય છે વણકર. પછી છે હાર્વેસ્ટ. હાર્વેસ્ટ નો અર્થ થાય છે લણવું. આપણે પાકની લણતા હોઈએ ને એ. હવે અહીંયા છે ડોક્ટર. તો ડોક્ટર નો અર્થ કઈ લખવાની જરૂર નથી, આપણને બધાને ખબર છે ડોક્ટર જ થાય. હવે અહીંયા છે માસ્ટર. માસ્ટર એટલે ગુરુ થાય. બરાબર છે? ગુરુ થાય. હવે અહીંયા બીજો પણ શબ્દ બને છે મિસ્ટર. બે શબ્દ બને બંનેમાં મિસ્ટર. મિસ્ટર એટલે શ્રીમાન. તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. અહીંયા બને છે બ્યુટીફુલ. એટલે બ્યુટીફુલ એટલે થશે સુંદર. પછી જુઓ અહીંયા બને છે હેરિટેજ. હેરિટેજ મતલબ આપણો જે સાંસ્કૃતિક વારસો જે હોય છે ને, વારસો જે હોય ને એને કહેવાય હેરિટેજ. વારસો એને હેરિટેજ કહેવાય છે. ચાલો હવે જોઈએ આગળ. મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ વર્ડ્સ. હવે આપણે શબ્દોનો ઉપયોગ કરીને, જેમ કે કલ્ચર. કલ્ચર મતલબ શું થાય? સંસ્કૃતિ થાય છે. શું થાય? સંસ્કૃતિ. અવર કલ્ચર ઇઝ રીચ. આપણી સંસ્કૃતિ જે છે તે કેવી છે? રીચ મતલબ સમૃદ્ધ છે. હવે ડિઝાઇન નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. ધ ડિઝાઇન ઓફ ધીસ બિલ્ડિંગ ઇઝ વેરી મોડર્ન. હવે ડિઝાઇન મતલબ કેવા જઈએ ને તો ભાત. ભાત એટલે આ બિલ્ડિંગ બનાવવાની જે ભાત જે છે, ભાત તો એટલે ખાવાના ભાતની વાત નથી. ભાત એટલે અલગ પ્રકારની કહેવાય. ડિઝાઇન ડિઝાઇન આપણે ડિઝાઇન શબ્દ જોઈએ તો આપણે ગુજરાતીમાં પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ડિઝાઇન આ જે મોટું બિલ્ડિંગ છે એની ડિઝાઇન જે છે, એની ભાત જે છે તે મોડર્ન છે. મોડર્ન એટલે કેવી? આધુનિક, અત્યારના જમાનાની. હવે મશીન. મશીન તો મશીન શબ્દ જ છે. ધ મશીન હેલ્પ્સ અસ.
ફિનિશ વર્ક ફાસ્ટર. ફાસ્ટર એટલે ઝડપથી. કોઈ પણ મશીન જે છે આપણને કામ ઝડપથી કરવામાં મદદરૂપ થાય છે. ફિનિશ એટલે ખતમ કરવું, પૂરું કરવું પણ કહી શકાય. બરાબર છે. ચલો, લેબોરેટરી. હવે લેબોરેટરી એટલે એને ગુજરાતીમાં કહેવાય છે પ્રયોગશાળા. શું કહેવાય છે? પ્રયોગશાળા. વૈજ્ઞાનિકો જેમાં કામ કરતા હોય ને, લેબોરેટરી. તમે મોટા ક્લાસોમાં જશો ને તો તમે લેબોરેટરી શબ્દ સાંભળશો. ધ સાયન્ટિસ્ટ વર્ક્સ કેરફુલી ઇન ધ લેબોરેટરી. હવે સાયન્ટિસ્ટ એટલે શું થાય છે? વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિક જે છે એ કામ કરતા હોય છે ક્યાં? પ્રયોગશાળામાં. થ્રેડ એટલે થાય છે દોરો. અહીંયા થ્રેડ નો જોઈએ. he used a red thread મતલબ લાલ દોરો અથવા ધાગા જેને કહીએ છીએ હિન્દીમાં, ધાગા. ટુ sew the button. બટન જે છે તે નીકળી ગયું હતું તો બટનને સાંધવા માટે એને લાલ દોરાનો ઉપયોગ કર્યો. પેટર્ન. પેટર્ન એટલે પણ ભાત થાય છે, ખાવાના ભાતની ડિઝાઇનો. The shirt has a beautiful floral pattern. ફ્લોરલ મતલબ જેમાં ફૂલ, ફ્લાવર જો જેમાં આપેલો હોય ને, ફૂલોની ભાત આપેલી છે તેને ફ્લોરલ પેટર્ન કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ પ્રવૃત્તિ. ચાલો હવે આપણે અહીંયાથી લઈ લઈશું લેઝર પેન, કેમ કે એનો ઉપયોગથી તમે શાંતિથી જોઈ શકશો. ચલો, લેટ અસ પ્લે હુ એમ આઈ. હવે અહીંયા એક રમત રમાડશે તમારા વર્ગ શિક્ષક જે છે તે તમને રમત રમાડશે. શિક્ષક. એન એન્ટિક ટાઈમ મશીન, અ ડિફરન્ટ લાઇટ. વાર્તાના પાત્રોના નામની ચિઠ્ઠી બનાવશે. હવે આમાં વર્ગખંડ શિક્ષક શું કરશે ખબર છે? એક ચિઠ્ઠી બનાવશે. આની અંદર આપણે બે વાર્તાઓ જોઈએ, એન એન્ટિક ટાઈમ મશીન અને અ ડિફરન્ટ લાઇટ. અલગ દ્રષ્ટિકોણ અને એક જૂનું જે છે તે સમયમાં આગળ પાછળ જવાનું મશીન હતું, ટાઈમ મશીન હતું. હવે આમાં અલગ અલગ પાત્રો બતાવશે અને એની અંદર છે એક વિદ્યાર્થી જેના હાથમાં ચિઠ્ઠી આવશે એ પાત્ર વિશે બોલશે. એ પાત્ર વિશે બોલશે અને 1 મિનિટનો સમય તમને મળશે. સામે જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે તેને જવાબ આપવાનો. જો તેમાંથી જૂથ બનાવેલા કોઈ પણ વર્ગવાળો એક જૂથ, બેમાંથી કોઈ પણ એક જૂથવાળો જવાબ આપી દેશે, જે જૂથવાળો જવાબ આપશે એને 1 પોઈન્ટ મળી જશે. આવી રીતે તમારે આ રમત રમવાની છે. હવે જોઈએ સ્પીકિંગ પાર્ટ. આ તમારે બોલવાનું છે. મારી પાછળ જ બધાએ બોલવાનું છે. લિસન એન્ડ રિપીટ. ચલો હવે હું બોલું પછી તમારે બોલવાનું છે. અ બાસ્કેટ. સરસ. ચલો, અ બ્લેક બાસ્કેટ. ખૂબ સરસ. પછી અ બિગ બ્લેક બાસ્કેટ. ખૂબ સરસ. ચલો આગળ. અ બ્યુટીફુલ બિગ બ્લેક બાસ્કેટ. આગળ જોઈએ. હવે આને પણ તમારે બોલવાના છે. જો જેમ જેમ શબ્દો વધતા જશે તેમ બોલવું અઘરું પડશે. આપણે થોડો પોઝ લઈને બોલીશું. બરાબર છે? ચાલો બોલવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા રોહન. ચાલો બોલો. ખૂબ સરસ. પછી રોહન એન્ડ સોહન. સરસ. ચાલો રોહન, સોહન એન્ડ મોહન. ખૂબ સરસ. પછી રોહન, સોહન એન્ડ મોહન પ્લે. ખૂબ સરસ. ચલો હવે આપણે આના બે ભાગ પાડી દઈશું. બરાબર છે? ભાગમાં બોલીશું. પહેલા હું બોલીશ, પછી હું તમને કહીશ ચાલો બોલો એટલે તમારે બોલવાનું. રોહન, સોહન એન્ડ મોહન. ચાલો બોલો. પછી પ્લે બાસ્કેટબોલ. ચાલો બોલો. ચાલો હવે આપણે અહીંયા બાસ્કેટબોલ સુધી બોલશું અને અહીંયા પછી રોહન, સોહન એન્ડ મોહન પ્લે. ખૂબ સરસ. બાસ્કેટબોલ ઓન અ ગ્રાઉન્ડ. ચાલો હવે આગળ જોઈએ. રોહન, સોહન એન્ડ મોહન પ્લે. ખૂબ સરસ. બાસ્કેટબોલ ઓન અ બિગ ગ્રાઉન્ડ. સરસ. ચલો રોહન, સોહન એન્ડ મોહન પ્લે. સરસ. બાસ્કેટબોલ ઓન અ બિગ પ્લેગ્રાઉન્ડ ઓન મંડે. ખૂબ સરસ. ચાલો હવે આગળ જોઈએ. વર્ક ઇન pairs and discuss about the following situation. હવે જો તમારે જૂથ બનાવવાના છે. pairs મતલબ શું? જોડીઓ બનાવવાની છે. જોડી બનાવીને તમારે આ જે પરિસ્થિતિ છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે. ચલો પહેલી પરિસ્થિતિ જોઈ લઈએ. વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ એન એલિયન. હવે જો એલિયન એટલે શું થાય? તો કે આજના વિદ્યાર્થીઓને બધાને ખબર જ હોય છે એલિયન એટલે શું થાય. એલિયન એટલે પરગ્રહવાસી. પરગ્રહવાસી મતલબ જે પૃથ્વી ઉપર નથી રહેતો, બીજા ગ્રહનો જે છે એને. જો તમે એને મળશો તો તમે શું કહેશો એને? ચલો સૌથી પહેલા ઇફ આઈ મીટ એન એલિયન આઈ વિલ. જો હું કોઈ એલિયન ને મળીશ તો હું શું કરીશ?
આસ્ક વેર ધે કમ ફ્રોમ મતલબ તે ક્યાંથી આવ્યા છે. શો ધેમ કાઇન્ડનેસ મતલબ હું તેમના પ્રત્યે દયા દેખાડીશ. લર્ન અબાઉટ ધેર વર્લ્ડ એમની દુનિયા કેવી છે એના વિશે શીખવાનો પ્રયત્ન કરીશ. શેર અબાઉટ અર્થ વિથ ધેમ અને આપણી પૃથ્વી વિશે એમને હું માહિતી આપીશ. તો લેઝર પેનલ લઈ લઈએ. પછી બી ક્યુરિયસ બટ કેરફુલ. જો ક્યુરિયસ એટલે કેવું છે ખબર છે, કોઈ માહિતી મેળવવાની ઈચ્છા હોય ને, જાણકારી મેળવવાની ઈચ્છા હોય ને એને ક્યુરિયસ કહેવાય. તમારે અહીંયા જાણકારી મેળવવાની છે પણ તમારે સાથે કેરફુલ પણ રહેવાનું છે, ધ્યાન રાખવાનું છે, કારણ કે એલિયન હોઈ શકે, ઘાતક પણ હોય તમારા માટે. પછી હોપ વી કેન બી ફ્રેન્ડ્સ અને હું એવી આશા રાખું છું કે મારો મિત્ર બની જાય. ચાલો બીજી સ્થિતિ. વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ વિંગ્સ. જો તમને પાંખો આપી દે, પક્ષીની જેમ પાંખો આપી દે તો તમે શું કરશો. ઇફ આઈ ગેટ વિંગ્સ આઈ વિલ મને જો પાંખો મળી જાય ફ્લાય હાઈ ઇન ધ સ્કાય લાઈક અ બર્ડ હું આકાશમાં ઉચ્ચે સુધી એક પક્ષીની જેમ ઉડીશ. પછી સી ધ વર્લ્ડ ફ્રોમ અબોવ. હવે ઉપરથી મને આસમાનમાં ઉડતો હોઈશ ત્યારે મને કેવું દેખાશે જગત એ જોઈશ. પછી વિઝિટ ન્યુ પ્લેસીસ ક્વિકલી. હવે જો મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં વાર લાગશે નહીં, તો તરત જ હું બધી જગ્યાએ ફરીશ. ફીલ ધ કુલ બ્રીઝ વાઇલ ફ્લાઇંગ. કુલ બ્રીઝ એટલે ઠંડા પવન, બ્રીઝ એટલે પવન થાય, ઠંડા પવનોનો આનંદ લઈશ ત્યારે હું ઉડતો હોઈશ ત્યારે. હેલ્પ અધર્સ બાય ફ્લાઇંગ ફાસ્ટ. હવે હું ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીને લોકોની મદદ કરીશ. એન્જોય ધ ફ્રીડમ ટુ ગો એનીવેર. મને એક કહેવાય ને કે ફ્રીડમ મતલબ શું છે, આઝાદી મળી જશે. શેની આઝાદી મળશે, કે ગમે ત્યાં જવાની ફરવાની આઝાદી મળી જશે અને હું તેનો આનંદ લઈશ. ચાલો હવે આ આપણે જાતે જ કરવાનું છે, ડુ ઇટ યોરસેલ્ફ. જો આજના વિદ્યાર્થીઓને જો ગૂગલ કરતા આવડતું હોય છે, બરાબર છે, તો આ બધું તમે જાતે કરી શકો છો. ચાલો જોઈએ. કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. માહિતી ભેગી કરો અને આ ટેબલને આપણે આ કોષ્ટકને પૂરું કરવાનું છે. સૌથી પહેલું આપેલું છે ઉદાહરણ તરીકે વેસ્ટ. તો ગુજરાત જે છે તે કઈ દિશામાં આવેલું છે, ચલો અહીંયા આને લખી જ નાખીએ યાર, કારણ કે આમાં થોડું અઘરું પડશે. વેસ્ટ એટલે શું થાય, પશ્ચિમ થાય. પશ્ચિમનું રાજ્ય કયું છે, ગુજરાત છે. કે રાજ્ય કયું છે, ગુજરાત છે. તો પશ્ચિમમાં રાજસ્થાન પણ આવે છે, પણ આપણે ઉદાહરણ તરીકે ગુજરાત લીધું છે. કઈ ભાષા બોલાય છે, તો કે ગુજરાતી. શું ખવાય છે, તો કે રોટલા, થેપલા, ઊંધિયું અને ઢોકળા ખવાય છે. ગુજરાતમાં શું પ્રસિદ્ધ છે ડાન્સમાં, તો કે ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે આપણે એક વાક્ય બનાવવાનું છે, ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ફોક એટલે શું કહેવાય, લોક નૃત્ય છે. ફોક ડાન્સ એટલે લોક નૃત્ય છે ગુજરાતનું. હવે ઈસ્ટ એટલે શું થાય છે, તો કે પૂર્વ. પૂર્વમાં કયું રાજ્ય આવે છે, તો કે ગુજરાતની સામે આવે છે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ જેને કહેવાય છે. એની ભાષા કઈ છે, તો કે એની ભાષા છે બેંગોલી. હવે ત્યાંનું ફેમસ શું છે, તો કે રસગુલ્લા, સંદેશ, મિસ્ટી ડોય. આ ત્રણ વસ્તુ. જો અને સંદેશ નહીં વાંચવાનું, સંદેશ વંચાય છે. શું વંચાય છે, સંદેશ અને મિસ્ટી ડોય. આ ત્રણ ત્યાંના જે છે તે મીઠાઈના નામ છે. હવે ત્યાંનું ફેમસ શું છે, તો કે ત્યાંનો છાઉ ડાન્સ, ત્યાંની છાઉ નૃત્ય જે છે તે ત્યાંનું ખૂબ ફેમસ છે. તો હવે એના વિશે વાક્ય બનાવો. છાઉ ડાન્સ performed in ફેસ્ટિવલ્સ લાઈક દુર્ગા પૂજા. દુર્ગા પૂજાનું મહત્વ પશ્ચિમ બંગાળમાં ઘણું બધું છે. નવરાત્રીમાં આપણે અહીંયા જયારે ગરબા રમીએ ત્યારે એ લોકો શું કરે છે, દુર્ગા પૂજા કરે છે, દુર્ગા માતાની પૂજા કરે છે. અને એમાં એ લોકો કયો ડાન્સ કરે છે, તો કે છાઉ ડાન્સ કરે છે. ચાલો પછી છે નોર્થ. નોર્થ એટલે થશે અહીંયા ઉત્તર. ઉત્તરમાં કયું રાજ્ય છે, તો કે પંજાબ છે. ઘણા બધા છે, આપણે પંજાબ લઈએ. પંજાબ છે. પંજાબમાં ભાષા કઈ બોલાય છે, તો કે પંજાબી બોલાય છે. એનું ખાવાનું શું ફેમસ છે, તો કે સરસોદા શાક. શાક એટલે આપણે જેને શાક કહીએ ને, સરસોદા શાક અને મક્કે દી રોટી. મક્કે એટલે મકાઈ, મકાઈ હોય છે ને, મકાઈનો લોટની રોટલી ત્યાંની ફેમસ છે. બરાબર છે. પછી ત્યાંનો ડાન્સ કયો છે, તો કે ભાંગડા છે. ભાંગડા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. ભાંગડા જે છે તે પંજાબનું લોક નૃત્ય. હવે સાઉથ એટલે શું થાય છે, દક્ષિણ. હવે દક્ષિણના રાજ્યમાં શું આવશે, તો કે કર્ણાટક આવે, તામિલનાડુ આવે, ઘણા બધા રાજ્ય આવે છે. આપણે લઈએ તામિલનાડુ. તામિલનાડુમાં કઈ ભાષા બોલાય છે, તો કે તમિલ ભાષા બોલાય છે. ત્યાંનું ફેમસ ખાવાનું શું છે, આપણે બધા ખાઈએ છીએ. હવે તો બધી જગ્યાએ બધું મળે છે શહેરોમાં. ઇડલી, ઢોસા અને સાંભાર. સાંભાર લખી નાખીએ અહીંયા. ઇડલી, ઢોસા અને સાંભાર ત્યાંના ફેમસ હોય છે. તમે ખરેખર ત્યાંના ઇડલી, ઢોસા અને સાંભાર ખાશો ને તો અહીંના આપણા જે બને છે તે સારા લાગશે નહીં, એટલા સરસ બનતા હોય છે અને સસ્તા પણ હોય છે. હવે ત્યાંનું કયું નૃત્ય ફેમસ છે, તો કે ત્યાંનું ભરતનાટ્યમ જે છે ને તે ખૂબ જ ફેમસ છે. ભરતનાટ્યમ.
એક નૃત્ય છે. ભરતનાટ્યમ ખૂબ ફેમસ છે અને આ વિશ્વના સૌથી જૂના નૃત્યમાંની ગણતરી થાય છે. ભરતનાટ્યમ ઇઝ ધ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ મતલબ જૂનામાં જૂનું ડાન્સ ફોર્મ ઓફ ઇન્ડિયા. ભારતનું સૌથી જૂનામાં જૂના જેટલા ડાન્સ છે, નૃત્ય છે, એમાંનું એક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે ખૂબ મજા આવી હશે. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ આને જે છે શેર કરજો. ધન્યવાદ.